એ વસ્તુ હશે ને કે તમે બીજી જગ્યાએ પણ આટલી જ આર્ગ્યુમેન્ટ્સ થતી હશે તમારી. આર્ગ્યુમેન્ટ્સ લોકો માટે હોય છે. કોઈ એવો કેસ કે કોઈ એવું પર્સન કે જે તમને ઇમોશનલી એટલો ઇમ્પેક્ટ કરી ગયો હોય કે આપણે જેને કેસ કહીએ છીએ ને એ કોકના માટે જીવન અને મરણનો પ્રશ્ન છે. તમે જે ગિલ્ટી લોકો હતા એનો પણ બચાવ કર્યો છે. જે વ્યક્તિ મારી પાસે આવ્યો છે તો વકીલાત મારો ધર્મ છે અને મારે એ ધર્મ બજાવવાનો છે. મને એમ લાગતું હતું કે મારે ક્યારેય વકીલ થવું નથી અને એટલા માટે હું સીએ બન્યો. આપણે અસીલનું જ જોવાનું છે અને એને જે પ્રોટેક્શન મળે એ રીતે આપણે કરવાનું છે. આપણે અસીલનું જ જોવાનું છે અને એને જે રીતે પ્રોટેક્શન મળી કરવાનું છે એ સદંતર ખોટું છે. કોર્ટમાં વર્ષોના વર્ષો વીતી જાય છે ન્યાય મેળવવામાં. આના માટે સિસ્ટમ જેટલી જવાબદાર છે ને એટલો જ સમાજ જવાબદાર છે. પોલીસ એન્ડ લોયર્સ આર ઓલવેઝ અગેન્સ્ટ ઈચ અધર. તો ડેફિનેટલી એડવોકેટ ઇઝ અગેન્સ્ટ ધી પોલીસ. અહીંયા પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કંઈ કરતું નથી, બધું થઈ જાય છે. કોરોના લાગુ પડી ગયો પણ હોસ્પિટલમાં જગ્યા નથી. લોકોના ડેથ ઈ રેશિયોમાં થતા હતા કે જુનાગઢનું સ્મશાન છે ત્યાં જેટલી કેપેસિટી હતી એ કેપેસિટી મુજબ ખૂબ વધારે ચાલતું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ શું છે? ઇટ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ એનજીઓ ઓફ ધી વર્લ્ડ. ઓફ ધ વર્લ્ડ. સાહેબ, આપણે રસ્તામાં જતા હોય ને આપણું સ્કૂટર લઈને મોટર લઈને તો આપણે ઘણા લોકો એવા મળશે જેના પગમાં ચપ્પલ નહીં હોય. ઇલેક્શન આવે છે 5th એપ્રિલે. તમે એમાં કઈ રીતે કેન્ડિડેટ છો? અત્યારે ત્યાં 2 ઉમેદવાર છે. એ એમની વાત કરે છે પણ એમની જે મુખ્ય વાત છે એ લાયનવાદમાં BNI કલ્ચર લાવવાની છે. BNI નો મોટો બીજો છે, લાયન્સનો મોટો બીજો છે. ઘણા લોકો જે છે એ સોશિયલ સર્વિસ કરે છે તો એને બ્રાન્ડિંગ ટૂલ તરીકે પણ યુઝ કરે છે. 8 કેળા લઈને 12 જણા ઊભા હોય ફોટા આપણે જે જોઈએ છીએ ઇટ ઇઝ નોટ અ બ્રાન્ડિંગ, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ અને આ લાયનવાદના સંસ્કાર પણ નથી. અમે સેવા કરીએ છીએ. Where there is a need, there is a lion. Portrait, the Gujarati podcast show. વેલકમ ટુ ધ ન્યૂ એન્ડ હાર્ડ હિટિંગ એપિસોડ ઓફ પોર્ટ્રેટ, જર્ની ઓફ આઈડિયાઝ, થોટ્સ એન્ડ એક્સપિરિયન્સીસ. આજે અમારી સાથે છે એડવોકેટ જય કિશન દેવાન, જે સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુની પ્રેક્ટિસ કરે છે. એ ભાઈ એડવોકેટ છે. તે સોશિયલ સર્વિસમાં પણ એટલા જ ઇન્વોલ્વ છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં એ 15 વર્ષથી જોડાયેલા છે અને ઘણી એવા સોશિયલ ઇનિશિયેટિવ્સ અહીંયાથી એણે કરેલા છે. તો આજે એક કેન્ડિડેટ કરીએ જય કિશન સર સાથે. Thank you for inviting me in Portrait. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. સર, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, ઘણા ક્વેશ્ચન્સ લિસ્ટ છે આપણી પાસે અને ઘણા વ્યુઅર્સને બી તમારા વિશે જાણવું છે ઘણું બધું. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે શરૂ કરીએ. ફોરમોસ્ટ હું એ જ પૂછીશ સર કે તમારી જર્ની, વોટ વોઝ યોર જર્ની, હાઉ ઇઝ જર્ની, તમારી જર્ની શરૂઆત કઈ રીતે થઈ સર? સમય રીતે જર્નીની શરૂઆતની વાત કરીએ ને તો બાય પ્રોફેશન હું એડવોકેટ અને નોટરી છું. બટ એકચ્યુઅલી ઇટ વોઝ નોટ માય ઇન્ટેન્શન ટુ કમ ઇન ધીસ ફિલ્ડ. બેઝિકલી આઈ વોઝ ધી સ્ટુડન્ટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી બટ માય સર્કમસ્ટાન્સીસ કમ્પેલ્ડ મી ટુ ગેટ ઇન ધીસ કાઇન્ડ ઓફ પ્રોફેશન. જનરલી કેવું હોય કે જર્નીમાં એવું હોય કે હુ ઇન્સ્પાયર્સ યુ ટુ કમ ઇન ધી પ્રોફેશન. Yes. પણ આમાં મને કોઈ ઇન્સ્પાયર નથી કર્યો, મને આમાં આવવા માટે મારા સંજોગોએ ફરજ પાડી છે. એટલે આ મારી જર્નીની શરૂઆત છે. એટલે સર ટિપિકલી કોઈ એક સ્પેસિફિકલી કોઈ એક સંજોગ હશે એવો કોઈ કે તમે મેન્શન કરી શકો? સંજોગ એક નથી, સંજોગોની હારમાળા છે. પણ આ સંજોગોની જે હારમાળા છે ને એ મને વકીલાતમાં લાવી અને અલ્ટિમેટલી મારો જે ટેસ્ટ હતો, જ્યારે હું મારી એજ્યુકેશનલ કારકિર્દીમાં હતો ત્યારે મને એવું લાગતું હતું કે મારે સીએ થવું જોઈએ. મેં સીએના બાળકોને ભણાવ્યા પણ ખરા. ગ્રેટ. પણ મને મારા સંજોગો જે દિશામાં લાવ્યા અને મેં કીધું સંજોગોની હારમાળા છે. એટલે આ સંજોગોમાં પારિવારિક સંજોગો પણ હતા, સોશિયલ સંજોગો પણ હતા, ઇવન ફિનાન્શિયલ સર્કમસ્ટાન્સીસ આર ધેર વિચ કમ્પેલ મી ટુ કમ ઇન ધીસ પ્રોફેશન. એટલે સર તમે જે રીતના કીધું કે એડવોકેટ, યુ આર એન એડવોકેટ એન્ડ નોટરી, રાઈટ? તો સર આ જે કોર્ટરૂમ જે છે ને રિયલ લાઈફ તમારું ડેલી રૂટીન જે છે એ કઈ રીતે બેલેન્સ કરો છો તમે સર? કોર્ટરૂમ અને રિયલ લાઈફ રૂટીન, ખરેખર હવે અમારા માટે કોર્ટરૂમ છે ને ઇટ ઇઝ અ પાર્ટ ઓફ રિયલ લાઈફ રૂટીન. એટલે બેઝિકલી શીખવાડવામાં એવું છે કે વોટ યુ હેવ ટુ ડુ, યુ હેવ ટુ લવ યોર વર્ક. યસ, કરેક્ટ સર. હવે આ મને તો મારા કામથી પ્રેમ થઈ ગયો છે એટલે મારા માટે કોર્ટરૂમ છે એ જ મારું રૂટીન છે. અને હું જેટલો સમય કોર્ટરૂમમાં આપું છું એના કરતાં ઓછો સમય મારા ઘરે અથવા તો મારી ઓફિસમાં આપું છું. એટલે સર એની એ વસ્તુ હશે ને કે તમે બીજી જગ્યાએ પણ આટલી જ આર્ગ્યુમેન્ટ્સ થતી હશે તમારી. સામાન્ય રીતે છે ને આર્ગ્યુમેન્ટ્સ લોકો માટે હોય છે, મારા માટે આર્ગ્યુમેન્ટ્સ નથી હોતી. મારે તો એટલું જ કરવાનું છે કે વોટ આઈ એમ થિંકિંગ ઓન બિહાફ ઓફ માય ક્લાયન્ટ,
what is required in the society and what should be done in the society and how I can be a part of that should be. તો વાત એટલા પૂરતી છે કે સમાજમાં જે થઈ રહ્યું છે, થવાનું છે, એમાં હું ઉત્તમ રીતે કેમ ઉપયોગી થાવ. તો એના માટે હું જ્યારે રજૂઆત કરતો હોય ને તો લોકો એને આર્ગ્યુમેન્ટ સમજે છે. અધરવાઇઝ આઈ એમ નોટ ધેર ટુ આર્ગ્યુ એનીથિંગ. આઈ એમ ઓલવેઝ ધેર ટુ કન્વિન્સ ધી પર્સન ફ્રોમ હુમ આઈ હેવ ટુ ગેટ ધી ડિસિઝન. ગ્રેટ સર. આ આન્સરથી તમે મને પણ કન્વિન્સ કરી દીધું સર ઓલમોસ્ટ. સર તમારું જે કરિયર છે તો ઓબ્વિયસલી સર ઘણું સ્ટ્રગલ રહ્યું હશે. તમે જે રીતના કીધું યુ આર CA દેન નોટરી એડવોકેટ, લાઈક તમારી જે ફિલ્ડની આઈ ગેસ તમારી એજ 42 છે સર. તો 42 યર્સની એજમાં તમે ઘણું સ્ટ્રગલ કર્યું છે. કોઈ એવો એક સ્પેસિફિક કોઈ ઇવેન્ટ કે કોઈ એવું તમને જે યાદ હોય કે તમે ભૂલી નથી શકતા? સામાન્ય રીતે યાદશક્તિ સારી છે એટલે કંઈ ભૂલવાનો તો પ્રશ્ન નથી. પણ જે સ્ટ્રગલ વર્ડ છે ને, સ્ટ્રગલ ઇઝ નોટ ધેર ઇન માય લાઈફ. હું એવું કહી શકીશ કે મેં ક્યારે પણ સ્ટ્રગલ કરી નથી, બિકોઝ ધી ડેફિનેશન ઓફ સ્ટ્રગલ ઇટ ઇઝ ડિફરન્ટ ફોર મી. સ્ટ્રગલ કોને કહેવાય કે તમે કોઈ કામ કરો છો, તમે દિલથી કામ કરો છો અને છતાંય તમને પરિણામ મળતું નથી અથવા તો ઈશ્વર તમારું સાંભળતો નથી કે તમને જે કર્યું છે એ ફોગટ જાય છે. સાહેબ મારા જીવનમાં ક્યારે એવું થયું જ નથી. મેં જ્યારે કોઈ પણ કામ કર્યું ત્યારે મારી અપેક્ષા મુજબનું ફળ મને ઈશ્વર આપ્યું છે. એટલે ઇટ ઇઝ નોટ સ્ટ્રગલ ફોર મી. ઇફ આઈ હેવ ડન હાર્ડવર્ક દેન ડેફિનેટલી આઈ વોઝ ધેર ટુ ડુ ધી હાર્ડવર્ક. કરેક્ટ સર. સો યુ મીન ટુ સે કે સ્ટ્રગલને તમે એટલું એક્સેપ્ટ કરી લીધું કે તમે સ્ટ્રગલને સ્ટ્રગલ નથી ગણતા? અલ્ટિમેટલી ઇટ ઇઝ નોટ અ સ્ટ્રગલ. સ્ટ્રગલ ક્યારે કહેવાશે કે તમે કરો છો અને મળતું નથી. પણ જે ચીજ શીખવાડવામાં આવી એ ચીજ એવી છે કે કોઈ પણ કામ કરીએ તો એમાં 3 એલિમેન્ટ હોવા જોઈએ. પહેલું એલિમેન્ટ છે એ કર્મયોગ છે, બીજું એલિમેન્ટ છે એ જ્ઞાનયોગ છે અને ત્રીજું એલિમેન્ટ છે એ ભક્તિયોગ છે. હવે આ જ્ઞાન, કર્મ અને ભક્તિથી જો કોઈ કામ થાય તો ડેફિનેટલી એમાં સફળતા મળે જ છે. એટલે સ્ટ્રગલવાળો વિષય નથી. અને હા, કોઈ વખત કોઈ કામમાં 3માંથી કોઈ પણ એક એલિમેન્ટ છે એ મિસિંગ છે, તો એ મિસિંગ છે અને નિષ્ફળતા મળી છે, તો એ નિષ્ફળતા છે એ પણ એના પછીની સફળતા માટેનું એક કારણ બને છે. એટલા માટે There is always a second chance, you mean to say. એક એડવોકેટની લાઈફ જે હું ગણું છું, તમારે ઘણા કેસીસ સોલ્વ કરવાના હોય છે, ઘણા લોકોને ફેસ કરો છો. કોઈ એવો કેસ કે કોઈ એવું પર્સન કે જે તમને ઇમોશનલી એટલો ઇમ્પેક્ટ કરી ગયો હોય કે યાદ રહ્યો હોય કે યુ આર વેરી નિયર ટુ દેટ કેસ, એમ એવું તમે શેર કરી શકો એવી કોઈ સ્ટોરી? લોકો માટે છે ને કેસ હોય છે, મારા માટે કેસ નથી હોતો. there is a person between the two folds of a file. જેને લોકો ફાઇલ ગણે છે કે કેસ પેપર ગણે છે, મારા માટે એવું નથી હોતું. થોડા સમય પહેલાં એક દુઃખદ ઘટના બની અમદાવાદ પ્લેન ક્રેશની, અને ઘણા લોકો એમાં જીવ ગુમાવ્યો. સાહેબ વકીલ છે ને એ પણ પાયલોટ છે કોઈના જીવન માટે. કારણ કે આપણે જેને કેસ કહીએ છીએ ને એ કોકના માટે જીવન અને મરણનો પ્રશ્ન છે. એક્ઝેક્ટલી સર, એક્ઝેક્ટ. એટલે આ જીવન અને મરણનો પ્રશ્ન જે છે એમાં એ જ્યારે ન્યાય ઝંખતો હોય, એને ન્યાય મેળવવો છે એટલે એ આપણી પાસે આવે. હવે આપણી પાસે આવે છે પ્રોફેશનલી, એને આપણે જોઈએ છીએ કે આટલું થશે, આમ થશે, તેમ થશે, અથવા તો પ્રોફેશનલી જે કંઈ પણ ચાર્જ હશે એ થશે. પણ કહેવાનો અર્થ એ છે કે એ જ્યારે કેસ તમારી પાસે આવ્યો ત્યારે એના વ્યૂ પોઈન્ટ ઉપરથી આપણે એ કેસ જોવાનો હોય છે, મારી જાતને મારે એ કેસમાં મૂકવાની હોય છે, અને એ અન્યાય મારી સાથે થયો તો હું ન્યાય મેળવવા માટે કઈ ચીજ કરું, એ જે કરું એ ઉત્તમ રીતે થાય એવો મારે એને કોર્ટમાં પ્રયત્ન કરીને રજૂ કરવાની હોય છે. એટલે ઇટ ઇઝ નોટ અ કેસ ફોર મી. એટલે મારે દરેક કેસ સાથે ઇમોશનલી એટેચ થવું જ પડે છે, કારણ કે એમણે એમનું માથું મારા ખોળામાં રાખ્યું છે. આમાંથી મને સર એક ક્વેશ્ચન માઇન્ડમાં આવે છે કે તમે જે રીતના કીધું કે એનાથી તમે એ રિલેટ કરીને આવો છો કે તમે એને જ તમે કેસ સમજી લો છો. બટ સર આમાં એક વસ્તુ છે એથિક્સ, કે તમે લાઈક ડૉક્ટરના જેમ એથિક્સ હોય છે, તો લોયર્સના શું એથિક્સ હોય છે સર? લોયર્સના શું એથિક્સ હોય છે એના કરતાં એવું કહી શકાય કે જે આ પ્રોફેશન છે ને એ એથિકલ પ્રોફેશન છે. એથિકલ પ્રોફેશન કેવી રીતે છે કે અહીંયા તમારે આપવાનું છે, અહીંયા મેળવવાની અપેક્ષા રાખવાની જ નથી. જ્યારે વકીલાતના વ્યવસાયને સર્વાઈવલ માટે સ્વીકારવામાં આવ્યો છે, યસ, તો નો ડાઉટ તમે સામેવાળા પાસેથી તમારું મહેનતાનું રેમ્યુનરેશન ફીસ જેને કહેવાય એ આપણે લઈએ છીએ. પણ ક્યારેય વસ્તુ એવી બને છે કે સામેવાળો માણસ તમને ફી ચૂકવવા માટે સક્ષમ નથી, તો શું એને ન્યાય મેળવવાનો અધિકાર નથી? કરેક્ટ.
તો વિષય એવો છે કે આપણે સામે ડિસ્ટ્રિક્ટ લેવલે એવું જોવા નથી મળતું, પણ જો હાઈકોર્ટના વકીલ સાહેબની આપણે વાત કરીએ તો ત્યાં વકીલો ગાઉનમાં જોવા મળે છે. યસ સાહેબ, આ ગાઉનમાં જોવા મળે છે એની પાછળનું રીઝન છે કે ગાઉનમાં પાછળની સાઈડ એક પોકેટ હોય છે. અને વિષય એવો છે, એથિકલી જે વાત કરીએ એ, કે અસીલ છે ને એની પોકેટમાં તમારું મહેનતાણું રાખી દેવાનું હોય છે, પણ મને ખબર ન પડી જોઈએ કે મારા ફલાણા અસીલે મારા પોકેટમાં 500 રાખ્યા, 200 રાખ્યા, 2000 રાખ્યા. I am entitled to get the remuneration, but in comparison or એને કહેવાય કે એના વકીલની આર્થિક ક્ષમતાની સાપેક્ષમાં યસ યસ હું સારો વકીલ છું, ફલાણા ભાઈ સારા વકીલ છે કે ફીનું સ્ટાન્ડર્ડ ઊંચું છે, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. યસ ઇટ ઇઝ નોટ ધી એથિક્સ ઓફ ધી એડવોકેસી. એડવોકેસીનો એથિક્સ એટલો જ છે કે તમે ન્યાય મેળવવા માટે એને મદદરૂપ થાવ છો અને એની સામે એની ક્ષમતા મુજબ એ જે આપે એ લઈને રાજી રહેવાનું છે. આ એથિક્સ છે. સર યુ હેવ બીન પ્રેક્ટિસિંગ સિન્સ એવું કહેવાય કે મારું એનરોલમેન્ટ છે એ 2008માં થયું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મને 2008માં મને એનરોલ કર્યો, બટ આઈ એમ ઇન ધીસ ફિલ્ડ સિન્સ 1997. ઓહ એઝ અ જુનિયર. When I was there in 7th standard, at that time I have joined the office of the advocate in Junagadh. સુપર, ધીસ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ સર. એટલે Yes. આ એક એટલે નાનપણથી જ તમે એ ફીલ્ડથી રિલેટ કરો છો, એટલે પછી અલ્ટિમેટલી યુ ન્યુ ઇટ કે અહીંયા જ જવાનું છે એમ. સાચું કહું ને તો ત્યારે મેં જે ઓફિસ જોઈન કરી હતી, મારા ઘડતરમાં એ ઓફિસનો ખૂબ મોટો ફાળો છે. એ ઓફિસ જોઈન કરતાની સાથે જે ફેઝમાંથી અમે નીકળતા હતા, તો મને એમ લાગતું હતું કે મારે ક્યારેય વકીલ થવું નથી, અને એટલા માટે હું સીએ બન્યો. સીએ બન્યો ઇન ધ સેન્સ સીએનું મેં અભ્યાસક્રમ પસંદ કર્યો. મારે સીએ ફાઉન્ડેશન ક્લિયર થઈ ગયું, સીએ ઇન્ટરનું પહેલું ગ્રુપ પસંદ થઈ ગયું, ક્લિયર થઈ ગયું. પણ મેં કીધું ને કે મારા સંજોગોમાં એવી હાર મારા સર્જાઈ ગઈ કે જે મને ઇન્સ્પાયર નથી કર્યો, જેને મને આ લાઈનમાં આવવા માટે મજબૂર કર્યો. અને અલ્ટિમેટલી આઈ એમ હેપી વિથ ધીસ પ્રોફેશન. અને હું એવું કહી શકીશ કે મારી સાથે જે જોડાયેલા લોકો છે, કે મારો ક્લાયન્ટ બેસ છે ને, દે આર ઓલ્સો હેપી વિથ મી. ઓફકોર્સ સર, ઓફકોર્સ વી નો ઇટ સર, કે અમે જે રીતના બિફોર મેકિંગ ધીસ એપિસોડ પ્લાન, તો ત્યારે મને એ જ થયું કે એક ક્વેશ્ચન જે અમે પ્લાન કરતા હતા, તો ઇટ વોઝ લાઈક યુ હેવ મલ્ટિપલ પર્સનાલિટીઝ સર, કે અહીંયા તમે અલગ છો, અહીંયા અલગ છો, એન્ડ યુ બીન ડુઈંગ લોટ્સ ઓફ સોશિયલ વર્ક ઓલ્સો. એટલે આમાં એવું થઈ શકે સર કે એઝ અ લોયર જે લાઈક અમારા માઇન્ડમાં એ રીતની ઇમેજ હોય છે કે લોયર ઇઝ વેરી સ્ટ્રિક્ટ એન્ડ લાઈક એવું અમે જોતા આવીએ છીએ કે એક વેરી સિન્સિયરિટીથી લઈને લાઈક એમની સામે બોલવું પણ એક, બટ આઈ એમ રિયલી વેરી કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ યુ. એટલે તમારી કોઈ પર્સનાલિટીમાં ચેન્જ આવ્યો સર આફ્ટર ડિસાઇડિંગ દેટ યુ વોન્ટ ટુ બી અ લોયર? હું એવું કહીશ કે મારી પર્સનાલિટીમાં ચેન્જ નથી આવ્યો. હું તો ત્યારે એ જ હતો, અત્યારે એ છું, ને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ જ રહેવાનો. પણ જે લોકો સાથે મારે ઇન્ટરેક્શન થાય છે ને, એ લોકોના મારા પ્રત્યેના દૃષ્ટિકોણમાં ચોક્કસપણે ચેન્જ આવ્યો છે. એક્ઝેક્ટલી સર, એક્ઝેક્ટલી. એટલે હું તો પહેલેથી જ છું અને એ જ રહેવાનો છું. પણ જ્યારે તારી સાથે ડીલ કરે છે તો કોઈના માટે હું કઠોર છું, કોઈના માટે હું સ્મૂથ છું, કોઈના માટે હું એનો ભાઈ છું, કોઈના માટે હું એનો વકીલ છું. પણ જ્યારે લોકો સાથે ડીલિંગ કરીએ છીએ ને, ત્યારે મજા એ વાતની આવે છે કે આપણે એને કંઈક આપવું છે. યસ. અમે એવું કહીએ કે તમારી ચિંતા અમે વેચાતી લીધી છે, તો પછી એને ચિંતા મુક્ત કરવાનો જે આનંદ છે ને, દેટ ઇઝ ડિફરન્ટ. તો એ જ વસ્તુને હું લાઈક તમે ક્લાયન્ટની તમે ચિંતા મુક્ત કરી દીધી, બટ સમટાઈમ્સ ઇટ લાઈક દેટ કે તમને કોઈ લોકો જે હશે, તમારા સરાઉન્ડિંગ લોકો હશે, ઓર જે બી લોકો તમારી આજુબાજુ હશે, એ કોઈ એવી રીતે જજ કરે છે કે તમે જે ગિલ્ટી લોકો હતા એનો પણ બચાવ કર્યો છે, એવું થયું છે. અને ઇટ્સ લાઈક ઇફ યુ આર ડુઈંગ દેટ, દેન વાય યુ આર ડુઈંગ દેટ? હા, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નામનો એક સરસ મજાનો શબ્દ છે. એમાં એવું કહેવાય કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ ગુનેગાર છે, એ ગુનેગાર વ્યક્તિના તમે વકીલ થાવ છો અને એના માટે તમે વકીલાત કરો છો, અને એટ ધી એન્ડ ઓફ ધી સ્ટોરી ગુનેગાર વ્યક્તિ છૂટી જાય છે. કરેક્ટ. તો આ સંબંધમાં હું બહુ ક્લિયર છું. થિયોરી ઓફ કર્મનો સિદ્ધાંત બહુ ક્લિયર છે. એમાં જેટલા સત્કર્મો કરો એના સારા ફળ છે, જેટલા માની લો કે સત્કર્મો ન એની વ્યાખ્યામાં ન આવે એના ફળ એવી રીતે છે. તો મારો અહીંયા વિષય ક્લિયર એવી રીતે છે કે જે વ્યક્તિ મારી પાસે આવ્યો છે તો વકીલાત મારો ધર્મ છે અને મારે એ ધર્મ બજાવવાનો છે. એટલે એ વ્યક્તિને હું એવી રીતે ટ્રીટ કરું છું કે મારે એને બચાવવાનું નથી, પણ મારે કોર્ટ પાસે ન્યાય કરાવવાનો છે.
તો મારે મારા વકીલાતના ક્ષેત્રમાં જજ પાસે એવી ચીજો મૂકવાની છે કે જેના આધારે જજ સાહેબ છે એ ઉત્તમ નિર્ણય લઈ શકે, અને એ ઉત્તમ નિર્ણય જે છે એ મારા અસીલના લાભમાં હોય એના માટેના મેં પૂરતો પ્રયત્ન કર્યા હોય. આઈ એમ નોટ ધેર કે હું ફરિયાદીને અન્યાય કરાવું, હું એના માટે નથી કે હું આરોપીને નિર્દોષ છોડાવી દઉં. મારે તો એટલું કરવાનું છે કે જજ સાહેબ જ્યારે ન્યાય તોડવા બેસે ત્યારે એમની પાસે પૂરતું એવું મટીરિયલ હોય જે છે મારા અસીલને લાભદાયક હોય. હવે એનાથી પહેલાંનો અન્યાય થઈ જાય છે તો એ અલગ વસ્તુ છે, પણ મારી આ ફરજ હોય છે. અને સામે અમે કોઈ વખત ફરિયાદ પક્ષે હોઈએ છીએ તો એમાં પણ અમારી આવી જ ભાવના હોય છે કે જજ સાહેબ જ્યારે ન્યાય તોડે ત્યારે ઉત્તમ ન્યાય થાય એના માટેનું મટીરિયલ આવે. વેરી બ્રિલિયન્ટલી આન્સર્ડ. વેરી આ એકચ્યુઅલી એક મને ક્યાંક લાગે છે કે વે આઉટ ગોતી લીધું તમે એ રીતે. બટ ઓની સર ઘણું એક ઇન્સાઇટ મળ્યું. એવા મુમેન્ટ્સ ઘણા થયા હશે કોર્ટરૂમમાં કે ઇટ્સ લાઈક તમે કોઈ અનએક્સપેક્ટેડ મુમેન્ટ થયા કોર્ટરૂમમાં ઇટસેલ્ફ કે જે તમે હેન્ડલ ના કરી શક્યા હો, એવા કોઈ મુમેન્ટ કે સમય તે જ્યારે કોર્ટરૂમમાં હોઈએ છીએ અને મેં કીધું એમ કે આપણે આપણો કેસ મૂકતા હોઈએ છીએ, પછી આપણે ફરિયાદી તરફે હોય કે આરોપી તરફે હોય કોઈ પણ, ત્યારે હેન્ડલ ન કરી શકવા જેવી મુમેન્ટ ઘણી વખત નિર્માણ થતી હોય છે. એક્ઝેક્ટલી. પણ આ જ્યારે મુમેન્ટ નિર્માણ થાય છે ત્યારે તમારા સંસ્કાર, તમારું વાંચન અને જે તમારો બૌદ્ધિક અભિગમ છે ને એ હંમેશા તમને ઉપયોગી થતો હોય છે. અને આ સંજોગોમાં બે જ ચીજ છે, એક સાંભળી લેવાની છે અને એક સંભાળી લેવાની છે. તો જ્યારે આવી પરિસ્થિતિ આવે કે હું મુમેન્ટ હેન્ડલ કરી શકતો નથી તો મને એવું લાગે કે એ સાંભળી લેવું ઉત્તમ છે મારા અસીલના હિતમાં, તો ડેફિનેટલી આઈ વિલ ડુ ધેટ. મને એવું લાગે કે અહીંયા સંભાળી લેવું ઉત્તમ છે મારા અસીલના હિતમાં, તો ડેફિનેટલી આઈ વિલ ડુ ધેટ. અલ્ટિમેટલી ધ ગોલ ઇઝ દેટ કે આપણે અસીલનું જ જોવાનું છે અને એને જે પ્રોટેક્શન મળે એ રીતે આપણે કરવાનું છે. સાહેબ આ જે અભિગમ છે ને કે આપણે અસીલનું જ જોવાનું છે અને એને જે રીતે પ્રોટેક્શન મળી કરવાનું છે એ સદંતર ખોટો છે. ઓકે. વકીલ છે ને એ સમાજ માટે છે, કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નથી. જ્યારે કોઈ પણ કૃત્ય સમાજમાં થાય છે કે જેને ગુનાહિત કૃત્યની વ્યાખ્યામાં લેવામાં આવે છે, તો ત્યારે એ ગુનાહિત કૃત્યની સમાજ ઉપર શું અસર પડે છે એઝ અ હોલ એ જોવાની છે. હું વકીલ થયો છું એટલે મારે દરેક કેસ લઈ લેવો જરૂરી નથી. મને એવું લાગે છે કે આ કેસ લેવાથી એની દૂરોગામી અસર સમાજ ઉપર ખરાબ પડે છે, તો હું એને સમજાવીશ અને નહીં પણ લઉં. એટલે મારા અસીલને પ્રોટેક્ટ કરવો એ બેઝિકલી મારો ધર્મ છે, પણ મારે કોને અસીલ બનાવવો ને એ અધિકાર પણ મારી પાસે છે. એટલે સર આપણી તમે જે રીતના કીધું કે વી હેવ અ ચોઇસ કે કોને આપણે અસીલ બનાવો, બટ દેર વર મલ્ટિપલ ટાઈમ્સ કે લોકો પાસે એવું ચોઇસ નથી હોતું કે એમને અલ્ટિમેટલી એમને કોર્ટના દરવાજા ખખડાવવા જ પડે છે, હું કહી શકું. તો એમની પાસે કોઈ ચોઇસ નથી હોતી. બટ આપણી જે કોર્ટની પ્રોસેસ છે, જસ્ટિસ જે છે એમને લેટ મળે છે, સ્લો પ્રોસેસ જે છે, એના વિશે તમે શું કહેશો સર? જો એવું આપણે કહીએ કે ભાઈ કોર્ટમાં વર્ષોના વર્ષો વીતી જાય છે, ન્યાય મેળવવામાં ખૂબ જ મોડું થઈ જાય, ત્યાં સુધી પક્ષકારો થાકી જાય છે, એક્ઝેક્ટ. તો આના માટે સિસ્ટમ જેટલી જવાબદાર છે ને એટલો જ સમાજ જવાબદાર છે. કારણ કે સમાજ છે ને એ સ્વકેન્દ્રિત થઈ ગયો છે. જ્યારે મારી ઉપર કોઈ ચીજ આવી પડે છે ત્યારે જ મને એની કદર થાય છે, હું ત્યારે એની કિંમત કરું છું. પણ બીજા કોઈક ઉપર છે તો હું એને રૂટીન લઈ લઉં છું. એટલે કાયદાના ક્ષેત્રમાં ન્યાય મળવો વિલંબ થાય છે એની મુખ્ય કારણ સમાજનું ન્યાય પ્રત્યેનું જે જાગૃત વિઝન હોવું જોઈએ ને યસ. એ નથી. હું સામાન્ય એક દાખલો આપીને કહું કે આપણે રોડ ઉપર જઈએ છીએ ને કોઈ બનાવ બને છે, આપણે એ બનાવને નજરે જોઈએ છીએ, બરાબર, પોલીસ આપણું નિવેદન લેવા આવશે તો આપણે એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરશું. આપણે શું લેવા દેવું? યસ. શા માટે મારો ધંધો, નોકરી, પરિવાર મૂકી ત્યાં જવું જોઈએ? તો આ જે માનસિકતા છે ને એ વિલંબ માટે પણ જવાબદાર છે. પછી પરિસ્થિતિ એવી થાય કે પોલીસ કોને વિટનેસ તરીકે લેશે? તો રસ્તા ઉપર ચાલ્યો જતો એવો માણસ કે જે આર્થિક રીતે સદ્ધર નથી, જેનું સમાજમાં એવડું સ્થાન નથી અને પોલીસને ના પાડી શકે એમ નથી, એવા વ્યક્તિને જ્યારે વિટનેસ બનાવવામાં આવે, બરાબર, એ વ્યક્તિ એનો ધંધો રોજગાર મૂકીને કોર્ટમાં માંડ આવે, તો આ બધી જે ચીજ છે એ વિલંબ માટે જવાબદાર છે. આ બાબતમાં હું ન્યાયતંત્રનું, સરકારી તંત્રનું કે લો એન્ફોર્સમેન્ટ એજન્સી, જેમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર હોય, આ એ કોઈનો બચાવ નથી કરવો. દે આર ઓલ્સો ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર ધ ડિલે ઇન જસ્ટિસ. એન્ડ ધી સિમ્પલ થિંગ ઇઝ ધેટ કે ડિલે ઇન જસ્ટિસ ઇઝ ડિનાઇંગ જસ્ટિસ.
એટલે આ એક પોઈન્ટ જે છે એ બધા વ્યુઅર્સના માઇન્ડમાં છે કે ઇફ સમવન ઇઝ સિટિંગ ધેર એન્ડ હી ઇઝ અ લોયર તો એમને એ જ જાણવું છે કે વાય જસ્ટિસ એટલું કેમ લેટ મળે છે. ઘણી ફાઇલ્સ જે છે એ વર્ષો સુધી ચાલે છે સર. તો એના માટે બી કંઈ પ્રોસેસ હશે. એન્ડ અકોર્ડિંગ ટુ ધ લો તો એવું છે સર કે જેટલું બી જલ્દી હોઈ શકે એટલું સોલ્વ થવું જોઈએ. નો આપણે અત્યારે જે છે એમ તો કહી નહીં શકીએ સર કે ઓપરેશન અત્યારે છે તો આપણે 6 વર્ષ પછી ઓપરેશન કરશું ચાલશે, એટલા દિવસ એડમિટ રાખશું. એટલે એ તો આઈ ડોન્ટ થિંક સો સર એ એક વેલિડ વસ્તુ જે છે. બટ સમહાઉ એઝ યુ એક્સપ્લેન સર કે આમાં બધાને જોવું. એમાં મેં જે કીધું ને કે આપણી જે નિરસતા છે ને, આપણે બધા જાણીએ છીએ એક સારું સેન્ટેન્સ છે કે સમાજની દુર્દશા માટે દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધારે જવાબદાર છે. દેટ ઇઝ ધી વન ઓફ ધી મેઇન રીઝન. પછી બીજું, જ્યારે ફરિયાદ પક્ષ જાગૃત છે અને આરોપી પક્ષ જાગૃત છે તો ફરિયાદ પક્ષનો વકીલ અને આરોપી પક્ષનો વકીલ ખૂબ જ ઓછા સમયની અંદર પોતાનો કેસ જજ સાહેબ પાસે મૂકી શકે છે. પણ આરોપી કે ફરિયાદ પક્ષ આ બેની ઉપર જે કેસ થયેલા છે ને એ સિવાયની પણ એક મોટી દુનિયા હોય છે જે એને જોવાની હોય છે. એટલે અહીંયા કેટલું પ્રાયોરિટી આપી શકાય, બીજા વિષયમાં કેટલી પ્રાયોરિટી આપી શકાય, આ બધાના આધારે જે ડીલે છે ને એ વધારે પડતો થતો હોય છે. એટલે ક્વોન્ટિટી છે એટલે ડીલે થાય છે. ડેફિનેટલી ક્વોન્ટિટી છે. અને આ ક્વોન્ટિટી જે ક્રાઇમની છે ડે બાય ડે એને કંટ્રોલ કરવાના પ્રયત્ન થાય છે. પણ આ ક્વોન્ટિટી ક્રાઇમની છે એની પાછળના મુખ્ય રીઝન છે એ 3 છે: શિક્ષણ, સંસ્કાર અને રોજગાર. કરેક્ટ. માત્ર શિક્ષણ છે અને સંસ્કાર નથી તો આપણે જોઈએ છીએ કે આતંકવાદીઓ હોય છે એ ખૂબ ભણેલા હોય છે પણ સંસ્કારનો અભાવ છે જેને આતંકવાદી તરફ લઈ જાય છે. હવે શિક્ષણ પણ છે, સંસ્કાર પણ છે, પણ રોજગાર નથી એટલે ફરજિયાતી ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. એટલે આ 3 જે ચીજ છે એ તો આપણે જ ઊભી કરવાની છે, આપણે જ ક્રિએટ કરવાની છે. સર આ જે કીધું કે સ્લો જસ્ટિસ જે છે, લાઈક એવરી થિંગ હેઝ 2 સાઇડ્સ, એવરી કોઈન હેઝ 2 સાઇડ્સ. આમાં એક સેકન્ડ સાઇડ એ છે કે ફેક કેસીસ છે. ઘણા ફેક કેસીસ આવે છે જેનાથી લોકો હેરાન થાય છે. સામેવાળા જે છે જેને આરોપી તમે કહી શકો એ ઘણા હેરાન થાય છે. તમે કોઈ એવી સિચ્યુએશન જે હેન્ડલ કર્યું કે તમે એમાં લાઈક એને કઈ રીતે તમે જોવો છો સર કે ફેક કેસ સાહેબ જે ટુ સાઇડ્સ ઓફ પોઈન્ટ છે ને, જે હવે જે પરફેક્ટ શબ્દ આવ્યો કે મિસયુઝ ઓફ, યસ અને એના માટે કહેવાય કે એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો. એક્ઝેક્ટલી ધીસ ઇઝ ધી પરફેક્ટ વર્ડ સો ફાર એઝ લો ઇઝ કન્સર્ન. યસ. તો આ જે એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો છે ને એ કોણ કરે છે ને કોણ કરાવે છે? યસ. તો કોણ કરે છે તો એ સામાન્ય માણસ છે, કરેક્ટ. બરાબર. કોણ કરાવે તો એની પાછળ પાછો વકીલ છે. તો વિષય એ છે કે મેં કીધું કે તમારો જે બેઝિક અભિગમ છે કે જેને આપણે એથિક્સ સાથે જોઈએ, તો આપણો એથિક્સ એ છે કે એટ ધી એન્ડ ઓફ ધી સ્ટોરી વી હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ ઇન ધી સોસાયટી. યસ. And that example must be in the interest of the society. It should be in a positive way. યા. પણ જ્યારે વકીલાતના વ્યવસાયને માત્ર સર્વાઈવલ તરીકે જ જોવામાં આવે છે તો એ સર્વાઈવલ માટે ઘણી વખત એવું થાય છે કે લોકોને સાચું માર્ગદર્શન આપવાની જગ્યાએ એમનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે એબ્યુઝ ઓફ પ્રોસેસ પૂરો થાય છે. અને ધીઝ આર ધી રીઝન વાય ફેક કેસીસ આર જનરેટેડ. સેકન્ડ થિંગ, આ ફેક કેસીસ માટે માત્ર મેં આજે વકીલ સાહેબનો દાખલો આપ્યો એ તો ખૂબ ઓછા અંશે જવાબદાર છે, પણ બેઝિક જે મેન્ટાલિટી છે લોકોની એ વધારે પડતી જવાબદાર છે. કારણ કે એને એવું કરવું છે કે કોઈ પણ હિસાબે એનો ઈગો એને સેટિસ્ફાઈ કરવો છે કે હું આવું છું તો છું જ અને મારે એ બાબતને લઈને આગળ જવું જ, કારણ કે હું સક્ષમ છું, મારી પાસે રિસોર્સિસ છે. તો એનો ઉપયોગ કરીને આ ફેક કેસીસ છે જનરેટ થતા હોય છે. બાકી સામાન્ય માણસ પાસે ઝઘડો કરવાનો સમય જ નથી, જતું કરવામાં જ માને છે. તમે જે રીતના એક્સપ્લેન કર્યું કે 2 સાઇડ્સ છે, બટ આઈ વોન્ટ ટુ સે દેટ થિંગ કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સમવેર એડવોકેટ્સ આર રિસ્પોન્સિબલ. એવું લાગે છે? ડેફિનેટલી. એડવોકેટ્સ છે ને, દે આર કોર્ટ ઓફિસર. દે આર ધી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ લો એન્ફોર્સમેન્ટ એજન્સી. કરેક્ટ. લો એન્ફોર્સમેન્ટ એજન્સી એટલા માટે કહીએ છીએ કે પોલીસ છે એનું કામ ઇન્વેસ્ટિગેશન સુધીનું છે. ઇન્વેસ્ટિગેશનને કન્વિક્શન સુધી કે એક્વિટલ સુધી લઈ જવાનું જે કામ છે ને એ જે જર્ની છે એડવોકેટની છે. અચ્છા, તો ઇટ્સ લાઈક કે કનેક્ટેડ વર્ક છે અને તમારે પોલીસ સાથે બેલેન્સ કરીને કામ કરવું પડે. બટ હિયર ઇટ ઇઝ કે વિથ લાઈક સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ આમાં એવું છે કે અમે અત્યારે જે ઓવરવ્યૂ જોઈએ છે, ઇટ્સ લાઈક પોલીસ એન્ડ લોયર્સ આર ઓલવેઝ અગેન્સ્ટ ઈચ અધર, ઇવન ઇન કોર્ટ રૂમ.
પોલીસ અને લોયર્સ છે એ કોર્ટરૂમમાં એકબીજાની અગેન્સ્ટમાં છે એવું જે લોજિક છે કે એવું જે જોવામાં આવે છે 100% સાચું છે અને હોવું પણ જોઈએ. એટલા માટે હોવું જોઈએ કે આ બંને એજન્સી એકબીજાના કામને છાવરવા માટે નથી. આ બંને એજન્સીનું મુખ્ય ટાર્ગેટ એ છે કે લો અને ઓર્ડર મેન્ટેન થાય એના માટે જે કરવું ઘટતું હોય એ કરવું. એટલે જો કોઈ કેસમાં પોલીસ મિસચીફ કરે છે તો ડેફિનેટલી એડવોકેટ ઇઝ અગેન્સ્ટ ધી પોલીસ કે આને ચલાવી નહીં લેવાય. જો કોઈ કેસની અંદર પોલીસે શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન કરેલું છે તો વકીલ જે છે એ ઇન્વેસ્ટિગેશનને ફોલો પણ કરશે. પણ બંનેનો ટાર્ગેટ એક જ છે. જેટલા પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે કે લો એજન્સી સાથે સંકળાયેલા છે ટાર્ગેટ એક જ છે કે ટુ સિક્યોર જસ્ટિસ. સર એઝ એન એડવોકેટ તમે જે રીતના કીધું કે ઘણી સોશિયલ એક્ટિવિટીઝ પણ કરી છે, સો વોટ આર ધે, શું છે? વકીલ તરીકેનું જે વ્યવસાય છે ને એ માત્ર વ્યવસાય નથી, એમાં સેવાનું એલિમેન્ટ છે, મુખ્ય એલિમેન્ટ છે. પણ સેવા જે છે ને એ જે ક્ષેત્રમાં આપણે જોડાયેલા હોય ત્યાં કરીએ. એટલે વકીલાતના વ્યવસાય તરીકે 100% વકીલાતમાં જેટલી સેવાઓ થઈ શકતી હોય એ કરવાનું. પણ સાથે સાથે એક સોશિયલ સેક્ટર પણ છે જ્યાં તમારી પ્રેઝન્સ હોવી આવશ્યક છે. આ સોશિયલ સેક્ટરની જે પ્રેઝન્સ છે ઇન ટર્મ્સ ઓફ સર્વિસ ટુ ધી કમ્યુનિટી, એના માટેનું જે શ્રેષ્ઠ પ્લેટફોર્મ જે ઈશ્વરની કૃપાથી મળ્યું છે દેટ ઇઝ લાયન્સ ઇન્ટરનેશનલ. ઓ ગ્રેટ. અને આઈ એમ એઝ અ ચાર્ટર્ડ મેમ્બર ઓફ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર, આઈ એમ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધી લાયન્સ ઇન્ટરનેશનલ કે જે મને આ સેવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જે છે એ શું છે? વી વુડ લાઈક ટુ નો દેટ. યુ હેવ બીન એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇટ. અને એ શું છે એકચ્યુઅલી? It is one of the biggest NGO of the world. ઓફ ધ વર્લ્ડ? Yes, of the world. Oh. It is an organization having age of more than 107 years. ઓલમોસ્ટ 107. Yes. Oh. 1914 પછી 1917માં કન્વેન્શન, એટલે એક સદીનો ઇતિહાસ છે ને એ આ સંસ્થા ધરાવે છે. સેકન્ડ થિંગ, એનું જે નેટવર્ક છે ઇટ ઇઝ દેર ઇન મોર દેન 200 કન્ટ્રીઝ. એના જે વોલન્ટિયર્સ છે, નંબર ઓફ વોલન્ટિયર્સ, દે આર મોર દેન 15 lakhs. અને સો ફાર એઝ નંબર ઓફ ક્લબ્સ આર કન્સર્ન, there are more than 47,000 clubs in the world. Integrated to Lions Club International. Yes. Basically, Lions International, it is an association of clubs in entire 200 plus countries. It's great. અને એ જે ઓર્ગેનાઇઝેશન છે એ મજબૂત એટલું છે એના કારણે એણે આ એક સદીથી વધારેની જર્ની કરી છે અને ડેફિનેટલી ઇટ વિલ ગો લોંગ. Oh, and what's your part? તમારું એસોસિએશન ક્યારથી થયું લાયન્સ ક્લબમાં? હું જ્યારે ત્રીજું ધોરણ ભણતો હતો ને Yeah. ત્યારે મારા પપ્પાના મિત્રો છે એ લાયન્સ ક્લબ સાથે જોડાયેલા હતા. દે આર ઓલવેઝ સૂટેડ એન્ડ બૂટેડ. Okay. તો મને પણ એક આકર્ષણ હતું કે આ સૂટ પહેરી શું કરતા હશે લોકો. એટ દેટ ટાઈમ આઈ વોઝ નોટ ઇનફ મેચ્યોર્ડ, કારણ કે મારી ઉંમર એવડી હતી એટલે મને ખબર નહોતી પડતી. પણ જેમ જેમ નજીક આવ્યા એમ ખબર પડી કે આ લોકો સૂટ બૂટ પહેરીને શું કરે છે. તો આન્સર વોઝ દેટ દે આર ડુઈંગ સર્વિસ એક્ટિવિટી. And it is the motto of the organization, NGO, that we serve. અમે સેવા કરીએ છીએ. Where there is a need, there is a lion. જ્યાં જરૂર છે ત્યાં લાયન છે. લોકો સામાન્ય રીતે એવું સમજે છે કે લાયન એટલે સિંહ. Yes. ડેફિનેટલી જે લાયન્સ ક્લબનું એમ્બ્લમ છે એની અંદર સિંહ છે, બટ L stands for liberty, I stands for intelligence, O for OUR, N for nation, and S that is safety. So that is what is the basic pillars of the Lions International, કે જેને 200 કરતાં વધારે દેશના 15 લાખ કરતાં વધારે લોકોને વિશ્વથી જગડી રાખેલા છે. અને મને ગૌરવ છે કે હું એક આવી સંસ્થાનો વોલન્ટિયર છું. સારું એવું ઇન્સાઇટ મળી ગયું છે કે વોટ ઇઝ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, એની એક્ટિવિટીઝ શું છે સર, અને હાઉ યુ આર એસોસિએટેડ ટુ દેટ? લાયન્સની એક્ટિવિટીઝ છે ને એમાં બેઝિકલી 8 મુખ્ય સેગમેન્ટ છે જે ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય ધોરણે એ સેગમેન્ટને સ્વીકારવામાં આવ્યા અને એના ઉપર એ કામ કરે છે. અને આ 8 સેગમેન્ટ છે ને ઇટ ઇઝ ધી નીડ ઓફ વર્લ્ડ. ઓકે. ઇટ ઇઝ ધી નીડ ઓફ વર્લ્ડ, નોટ એટ લોકલ લેવલ.
કારણ કે ડાયાબિટીસવાળો વિષય છે તો જુનાગઢમાં પણ છે અને સાઉથ આફ્રિકાના કોઈ સેન્ટરમાં છે અને યુએસએમાં પણ છે અને યુએમી પણ છે. ઇટ્સ યુનિવર્સલ. હા. યા. પછી આપણે એવું કહીએ કે એન્વાયરમેન્ટ દેટ ઇઝ અ ગ્લોબલ કન્સર્ન. યા. બરાબર. પીડિયાટ્રિક કેન્સર, ચાઇલ્ડહુડ કેન્સર, યા. ઇટ ઇઝ અ યુનિવર્સલ કન્સર્ન. યસ. તો આવા 8 અલગ અલગ વિષયો જે છે એ લઈ અને લાયન્સ ઇન્ટરનેશનલ ચાલે છે. અને આ લાયન્સ ઇન્ટરનેશનલની દરેક ક્લબ, ફોર એક્ઝામ્પલ જુનાગઢમાં વાત કરીએ તો અહીંયા 2 ક્લબ છે, લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર અને લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ. યા. તો આ બંને ક્લબ છે એ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. ઇન એડિશન ટુ દેટ કે આ જે ગ્લોબલ કોઝિસ જે છે એ તો ખરા જ, પણ સાથે સાથે લોકલ લેવલ મારા ગામમાં કઈ ચીજની નીડ છે, કયો નીડી પર્સન કઈ ચીજની નીડ ધરાવે છે, વી આર આઈડેન્ટિફાઈંગ ધી સેમ. ઓકે. સાહેબ એક સિમ્પલ વાત કહું, જે બધા તમે હું બધા કરી શકીએ અને કરતા હોઈએ છીએ, બરાબર. અને આપણે જેને સેવા ગણાવીએ છીએ ને, બેઝિકલી એ સર્વિસ નથી, એ આપણા સંસ્કાર છે. ઓફકોર્સ. આપણે આ તો ઠીક છે કે ભાઈ બહુ સેવાભાવી માણસ છે ને આવું ને તેવું, એ સેવાભાવી માણસ કરતાં વધારે એ સંસ્કારી માણસ તેના માટે આ કરે છે. કરેક્ટ સર. કારણ કે આપણી એક બેઝિક ફરજ જે હોય છે આપણા પરિવાર પ્રત્યેની, એમાં જ્યારે ઈશ્વર તમને સદ્ધરતા આપે યા. પછી તમારી ફરજ છે એ તમારી ગલી, મહોલ્લા, શહેર, પછી સ્ટેટ, પછી દેશ, બરાબર, એમાં વિસ્તરતી જાય છે. તો હું એક જે દાખલો આપતો હતો એવો હતો કે 15 માર્ચથી તડકા જોરદાર પડવાને ચાલુ થશે યસ. અને મોટે ભાગે 30 એપ્રિલ સુધી તો પડશે જ એવા તડકા. યા. પછી ધીમે 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 ઘટતું જશે. સાહેબ આપણે રસ્તામાં જતા હોય ને, આપણું સ્કૂટર લઈને, મોટર લઈને, તો આપણે ઘણા લોકો એવા મળશે કે જેના પગમાં ચપ્પલ નહીં હોય. સાહેબ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનારમાં 107 સભ્ય છે, એમાંથી ઓછામાં ઓછા 50 સભ્યો છે ને એ એક્ટિવા કે બર્ગમેન કે જેમાં ડેકી વાળું હોય ને એવું સ્કૂટર ફેરવે છે. બાઇક ફેરવતા એના માટે શક્ય નથી થતું એટલે નથી કરી શકતા, એ 4 વ્હીલમાં એ સુવિધા રાખે છે. સાહેબ તમારે જોઈ લેવાની છૂટ, લાયન્સ ક્લબના જે મેમ્બર હશે ને એ દરેકની ડેકીમાં 15 માર્ચથી અલગ અલગ સાઇઝના સ્લીપર્સ હશે. જસ્ટ રૂટિન કોર્સમાં એ જતો હશે, જોશે કોઈના પગમાં ચપ્પલ સ્લીપર નથી, ઉઘાડા પગે માણસ છે, તો એની બાજુમાં એનું સ્કૂટર ઊભું રાખશે અને કહેશે કે સાહેબ આપ ચપ્પલ કે સ્લીપર પહેરવાનું પસંદ કરો તો મારી પાસે છે, આપણી ગરિમા જળવાય તો હું આપને આપવા માગીશ. સો ઇટ્સ લાઈક દેટ કે એવું કોઈ સ્પેસિફિક ડે કે ટાઈમ એલોકેટેડ નથી. આ 24/7 તમારે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે. વેર there is a need there is a line, Yes, exactly. and there is no timing for a need. બટ ઇટ્સ અ ગ્રેટ ઇનિશિયેટિવ સર. એટલે આ તમે જે રીતના કીધું કે એવરી પર્સન રિલેટેડ ટુ જે લાયન્સ ક્લબમાં જે છે ઇઝ લાઈક દેટ કે એને 24/7 સોશિયલ વર્ક કરવાનું રહેશે. અને એટલા માટે તો એ આવે છે. અચ્છા, ઓકે. કારણ કે ભાઈ બેઝિક ક્રાઇટેરિયાઝ હશે ને સર કે લાયન્સમાં આવવા માટેના ક્રાઇટેરિયા એક જ છે, હી મસ્ટ બી અ હ્યુમન બિંગ, ગુડ હ્યુમન બિંગ, વોન્ટ ટુ સર્વ, દેટ ઇઝ વોટ ઇઝ ધ ક્રાઇટેરિયા. લાયન્સ ક્લબમાં કોઈને આવવું હોય તો સરસ મજાની પદ્ધતિ છે. દેર ઇઝ એન ઇન્વિટેશન. Okay. ફોર એક્ઝામ્પલ કોઈ મિસ્ટર એક્સ છે, ઇફ હી વોન્ટ્સ ટુ જોઈન લાયનિઝમ, ઇન દેટ કેસ સમબડી હેઝ ટુ સ્પોન્સર હિમ ઇન ધી ક્લબ. ઓકે, ગોટ ઇટ. અને એના માટેની એક મેમ્બરશિપ કમિટી હોય છે, જે મેમ્બરશિપ કમિટી એના ક્રાઇટેરિયા જોવે છે. આ ક્રાઇટેરિયામાં ક્યાંય પણ ફાઇનાન્શિયલ સેક્ટર નથી. આ ક્રાઇટેરિયામાં એક જ વસ્તુ છે, દેર શુડ બી અ ક્વોલિટી પર્સન, ક્વોલિટી મેમ્બર શુડ બી દેર. દેટ ઇઝ વોટ ઇઝ ધ ક્રાઇટેરિયા ફોર ધ પર્પઝ ઓફ મેમ્બરશિપ. ઓકે, ઇન્વિટેશન થી જ આવી શકે. દેટ્સ ધ ક્રાઇટેરિયા હા, એટલે ટુ મેન્ટેન ધ મેન્ટી ઓફ. મેં એવું કહી શકાશે કે મારી ટીમની મદદથી લાયનવાદમાં, લાયનિઝમની અંદર હું 90થી વધારે વ્યક્તિઓને લાવી ચૂક્યો છું. એન્ડ યુ હેવ બીન સર્વિંગ સિન્સ 2012-13. ઓ મતલબ ઓલમોસ્ટ 12 ઓલમોસ્ટ 15 વર્ષ. હા 14-15 વર્ષ. Yes. ગ્રેટ સર, ગ્રેટ. સર કોઈ તો તમે આટલા 15 વર્ષથી સર્વ કરો છો સર, તો એમાં કોઈ એવા પ્રોજેક્ટ જે તમે અહીંયાથી ઇનિશિએટ કર્યા હોય જુનાગઢથી ઇટ સેલ્ફ, કે એવું કોઈ એવું કામ જે છે કે તમને એ કરીને સેટિસ્ફેક્શન મળ્યું કે યસ આઈ હેવ ડન ધીસ ફોર. લાયનિઝમમાં જોડાવાનું મુખ્ય કારણ છે ને, મેં કીધું કે એક આકર્ષણ હતું. યસ. જેમ જેમ મેચ્યોરિટી આવી ને પછી ખબર પડી કે હિયર વી આર ઇન શોર્ટ વી આર ધેર ઇન લાયનિઝમ ટુ ગીવ સમથિંગ ટુ સમવન, યસ. એન્ડ વોટ વી વિલ રિસીવ દેટ ઇઝ ધી સેટિસ્ફેક્શન, જોય ઓફ ગિવિંગ. હવે અહીંયા અલગ અલગ ઘણી બધી નીડ હતી લોકોની, તો એ નીડને આપણે સાયન્ટિફિકલી સમજવાનો પ્રયત્ન કર્યો. જૂનાગઢની અંદર છેલ્લા 12 વર્ષથી મૃતદેહને સાચવી રાખવાની વાતાનુકૂલિત ફ્રીઝ, જેને એસી મોર્ગ કહેવાય, યા.
તો લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર એવા 3 મોરનું સંચાલન કરે છે. એ સેવા 24 કલાક અને 365 દિવસ ઉપલબ્ધ છે. અને મને કહેતા ગર્વ થાય કે એક લાયન મેમ્બર તરીકે અમારી ટીમ દ્વારા કોઈ પણ ક્ષણે રાત્રે 2 વાગે ફોન આવ્યો અમે દેવા ગયા છે, સવારે 4 વાગે ફોન આવ્યો અમે દેવા ગયા છે, દિવસ દરમિયાન ફોન આવે તો અમે એટલો આગ્રહ રાખીએ કે એ લોકો આવી અને લઈ જાય. પણ રાત્રે 2 વાગે ફોન આવે ને તો અમે એવો આગ્રહ ન કરીએ કે એ લોકો આવીને લઈ જાય. તો એ ફ્રીજ અમે દેવા જાય અમારા વાહનની અંદર. અમારી પાસે એક નાનું ફ્યુનરલ વેન પણ છે જે જૂનાગઢની જે નાની નાની ગલીઓવાળો વિસ્તાર છે એમાં જઈ શકે અને ત્યાંથી એને સ્મશાન સુધી દોરી શકે. અને એમાં દિવસ દરમિયાનની વાત હોય તો ડ્રાઈવર જતા હોય છે અને રાત્રે 8થી સવારે 8 વાળી વાત આવે તો હું મારી જાતને નસીબદાર કરું કે મને પણ એ લાભ મળ્યો છે કે હું એ સેવા આપી શકું. અને અમારી ટીમમાં સેજાદભાઈ માકડા છે, તો સેજાદભાઈ પણ એને અંતિમ મંજિલ સુધી રાતના સમયે લઈ જવામાં નિમિત્ત બનતા હોય છે. તો દેટ ઇઝ વોટ ધી સ્પિરિટ ઓફ ધી લાયનિઝમ. બેઝિકલી વી આર ધેર ટુ ગીવ સમથિંગ. Okay. There is no discrimination for એટ ઓલ for serving people also. કોઈ બી જાતને જે રીતના સર્વ કરવા માટે કોઈ પણ જાતનો હ્યુમન બિંગ હોય, નોટ ઓનલી હ્યુમન બિંગ, વી આર ઓલ્સો સર્વિંગ ટુ ધી એનિમલ્સ. એટલે જ્યાં એવું લાગે કે આ નીડ છે અને આપણે કરી શકીએ એમ છીએ એ 100% કરવાનું. બધી સોશિયલ સર્વિસ એ પ્લેટફોર્મથી તમે કરો છો. એમાં પણ હું આપને વાત કરું કે વકીલાત તરીકે સોશિયલ સેવા થઈ વ્યવસાયલક્ષી, યસ. સાથે સાથે એનજીઓના માધ્યમથી લાયન્સના પ્લેટફોર્મ ઉપર સેવા થઈ. અને એ સાથે સાથે જે કાસ્ટને તમે બિલોંગ કરો છો, જે કમ્યુનિટીને તમે બિલોંગ કરો છો, જે વ્યવસાયને તમે બિલોંગ કરો છો એની પણ સેવા થઈ શકે. ફોર એક્ઝામ્પલ, જૂનાગઢમાં વકીલ તરીકેની વાત આવે, નોટરી તરીકેની વાત આવે તો શહેર અને જિલ્લાના નોટરી એસોસિએશનનો હું પ્રમુખ છું. તો બાય ધેટ વે આઈ કેન આસિસ્ટ ઓર આઈ કેન સર્વ ધેટ કમ્યુનિટી. એટ ધી સેમ ટાઈમ હું રેવન્યુ પ્રેક્ટિસ સાથે જોડાયેલો છું, તો રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના પ્રમુખની જવાબદારી ઈશ્વરની કૃપાથી મળી છે, તો એમાં પણ હું સેવા આપી શકું. એટ ધી સેમ ટાઈમ મારા પરિવારની વાત છે તો એમાં પણ અમારા કોઈ ટ્રસ્ટ છે તો એમાં પણ હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. એટ ધી સેમ ટાઈમ હું જે કાસ્ટને બિલોંગ કરું છું તો એના પણ વિવિધ ટ્રસ્ટ છે, તો એમાં પણ હું અલગ અલગ હોદ્દા ઉપર સેવા કરી શકું છું. અને ઇન એડિશન ટુ ઓલ ધીસ જે ચીજ આ બધામાં કવર નથી થઈ એ જે થાય એ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં કવર થાય છે. સર એ જ તમે જે રીતના અત્યારે આઈ વોઝ અબાઉટ ટુ સી દેટ કે તમે ઓલરેડી આટલા સોશિયલ વર્ક આટલી સંસ્થાઓથી જોડાયેલા છો અને એ પણ એવા હોદ્દા પર કે જે તમારી રિસ્પોન્સિબિલિટી ઘણી બધી હોય છે. ઓલમોસ્ટ આઈ ગેસ બધું તમારે જ મેનેજ જોવું પડે છે. બટ હાઉ તમે એ કઈ રીતે મેનેજ કરી શકો છો અને બેલેન્સ કઈ રીતે કરો છો સર? બેલેન્સ કરતો નથી, થઈ જાય છે. એક સરસ મજાની વાત હતી કે અહીંયા પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કંઈ કરતું નથી, બધું થઈ જાય છે. એટલે જે બેલેન્સવાળી વાત છે એની મેળે થઈ જાય છે, પણ અલ્ટિમેટલી હું એવું ઈચ્છું છું અથવા તો મારી કામ કરવાની પદ્ધતિ એવી છે કે આઈ એમ નોટ ડુઈંગ સર્વિસ એક્ટિવિટી એટ ઓલ. વોટ આઈ એમ ડુઈંગ, આઈ એમ ડિસ્ચાર્જિંગ માય ડ્યુટીઝ. My duty towards profession, my duty towards society, my duty towards my community, my duty towards my association. તો મારે તો માત્ર મારી ફરજો બજાવવાની છે. હવે એ ફરજો છે એ સેવાનું રૂપ તો કુદરતની કૃપાથી લે છે. એનજીઓ તમે જે રીતના કીધું લાયન્સ ક્લબની જેમ ઘણા એનજીઓઝ જે છે, તો આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ ધ રિયાલિટી ચેક ફોર દેટ. લાઈક ઘણા લોકો જે છે એ સોશિયલ સર્વિસ કરે છે એનજીઓના માધ્યમથી, તો એને બ્રાન્ડિંગ ટૂલ તરીકે પણ યુઝ કરે છે. બ્રાન્ડિંગ ટૂલ તરીકે જે ઉપયોગ કરવાની વાત છે ને એ સવાલ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે ડિબેટનો વિષય છે કે આઈધર ઇટ શુડ બી ડન ઓર ઇટ શુડ નોટ બી ડન. યસ. તો વિષય એવો છે કે અમુક સેવાઓ એવી છે કે જે સેવાઓ વધુમાં વધુ લોકોના ધ્યાનમાં આવશે તો એના વધુમાં વધુ બેનિફિશિયરીઓ થઈ શકે, એના વધુમાં વધુ લાભાર્થીઓ થઈ શકશે. કરેક્ટ. વિષય એવો છે, કોરોના કાળની અંદર લોકોને બેડ નહોતા મળતા. કોરોના લાગુ પડી ગયો પણ હોસ્પિટલમાં જગ્યા નથી. સાહેબ એક તબક્કો એવો આવ્યો કે સ્મશાન ખૂટી પડ્યા હતા. લોકોના ડેથ એ રેશિયોમાં થતા હતા કે જૂનાગઢનું સ્મશાન છે ત્યાં જેટલી કેપેસિટી હતી એ કેપેસિટી મુજબ ખૂબ વધારે ચાલતું હતું, તો ડેડ બોડી છે એ વિસાવદર, કેશોદ, માણાવદર બીજી જગ્યાએ મોકલવી પડતી હતી. તો સાહેબ આ સંજોગોમાં મેં કીધું કે વેર ધેર ઇઝ અ લાયન, વેર ધેર ઇઝ અ નીડ ધેર ઇઝ અ લાયન. તો એ સમયની જરૂરિયાત સ્મશાનની હતી, તો લાયન્સમાં અમે એ સ્મશાન પણ કરી શક્યા.
હા, અમે ટેમ્પરરી સ્મશાન કર્યું. ત્યારે મારા જે નજીકના મિત્રો છે, ગૌરવભાઈ, અમિતભાઈ, શેજાદભાઈ, કમલેશભાઈ, આ બધા મિત્રો, રાજુભાઈ ભોજાણી, આ બધા જોડાઈ ગયા અને 3 થી 4 દિવસની અંદર બધી અપ્રુવલ લઈ અને એક ટેમ્પરરી સ્મશાન કરવામાં આવ્યું. તો આ વાત અહીંયા છે બ્રાન્ડિંગની. તો સાહેબ એ જ્યારે સ્મશાન કરવામાં આવ્યું ને ત્યારે કોઈ લોકોને, પ્રેસવાળા મિત્રોને ખબર પડી કે અહીંયા ટેમ્પરરી સ્મશાન થયું, એટલે એ લોકો એની ટીમ સાથે ત્યાં સ્મશાન ઉપર આવ્યા કે યુ આર ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટી, ઇટ ઇઝ વેરી નાઇસ અને સમાજમાં આ દાખલારૂપ છે અને આપણે એનું કરવું છે. ત્યારે સાહેબ 2 હાથ અને ત્રીજું માથું જોડી ના પાડી હતી કે આ વિષય જાહેરાતનો નથી. જો લાયન્સ ક્લબે હોસ્પિટલ ચાલુ કરી હોત ને તો ડેફિનેટલી હું તમને બધાને બોલાવત અને કહેત કે આની જાહેરાત કરો. પણ મારે એવો મેસેજ નથી આપવો કે સ્મશાન ખૂટી પડ્યા. એટલે વિષય એવો છે કે ત્યાં બ્રાન્ડિંગની જરૂરિયાત નહોતી. આજે હું કહું છું ને, મારી છાતી ગજગજ ફૂલે છે, કારણ કે એ જે સેવાકીય કામ હતું ને એ મારા જીવનનું, મને એવું લાગે છે કે શ્રેષ્ઠ કામ હતું. એ સમયની અંદર જે રીતે હું ઉપયોગી થઈ શકો, મારી ટીમના માધ્યમથી, લાયન્સના માધ્યમથી ઉપયોગી થઈ શક્યો, ઇટ વોઝ અ શ્રેષ્ઠ ફોર મી. પણ ત્યારે એ બ્રાન્ડિંગના લાયક નહોતું. અત્યારે હું વાત કરું તો મને ગૌરવ થાય છે, પણ ત્યારે જો બ્રાન્ડિંગ કરો તો ખૂટી પડ્યા સ્મશાન, એવી વાત થાય. પણ મેં કીધું એમ કે ત્યારે મેં એક આઇસોલેશન સેન્ટર પણ ચાલુ કર્યું, ગિરનાર કોવિડ આઇસોલેશન સેન્ટર, અને એનું અમે બ્રાન્ડિંગ પણ કરતા હતા, કારણ કે એ બ્રાન્ડિંગ સમાજની નીડ હતી. તો ચેરિટી અને બ્રાન્ડિંગ આ નીડ બેઝ થાય ને એ આવશ્યક છે. બાકી 8 કેળા લઈને 12 જણા ઊભા હોય ને ફોટા આપણે જે જોઈએ છીએ, ઇટ ઇઝ નોટ અ બ્રાન્ડિંગ, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, અને આ લાયનવાદના સંસ્કાર પણ નથી. એક્ઝેક્ટલી. એટલે તમે જે રીતના કીધું કે ડિસ્ક્રિપ્શન આપ્યું કે લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલમાં તમે ઘણી એક્ટિવિટીઝ કરો છો એના અંડરમાં. સો સમવેર ઇઝ ઇટ લાઇક દેટ કે બીજા એનજીઓની જેમ બી એવું જ થશે કે અમે એના, તમે જે બી કાર્યો કરો છો કે એના ફોટોઝ અમે જોશું ને એના, ઇટ્સ લાઇક દેટ કે એને પબ્લિસિટી તરીકે યુઝ કરવામાં આવે છે ક્યારે પણ? હું ફરીથી એવું કહું, જે બીજા એનજીઓઝની વાત આવી, સાહેબ જેટલા એનજીઓ છે ને એ બધાને સદભાવની નજરેથી જોવાના છે. અલ્ટિમેટલી દે આર દેર ટુ ગીવ સમથિંગ ટુ ધી સોસાયટી. એટલે કંઈક ને કંઈક દેવા માટે આવે છે. આ દેવા માટે દરેકના અભિગમ અલગ અલગ હોય છે. મને એવું કેવું ગમશે કે જૂનાગઢની અંદર અમે એક લાયન મેડિકલ સ્ટોર ચલાવીએ છીએ, નો પ્રોફિટ નો લોસના બેઝિસ ઉપર, કારવા ચોકની વચ્ચે. આ સેવાયજ્ઞ 2017થી ચાલુ છે. તો એને અમે ફોટા પણ મૂકીએ છીએ, એનું અમે બ્રાન્ડિંગ પણ કરીએ, કે અમે એવું ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો એની મુલાકાત લે. કરેક્ટ. તો એના માટે બ્રાન્ડિંગ છે, ઇટ ઇઝ એસેન્શિયલ. એ મેડિકલ સ્ટોરની લોકોને ખબર જ નથી તો બેનિફિશિયરી કેવી રીતે પહોંચશે? પણ સાથે સાથે અમે જે એસી મોર્ગની સેવા આપીએ છીએ 24 કલાક 365 દિવસ, કે જ્યારે કોઈ સ્વજનનું અવસાન થયું અને કોઈ પરિવારમાંથી કોઈ છે બહાર છે, 2-4 દિવસે આવે એમ છે, તો એ ડેડ બોડીને પ્રિઝર્વ કરવાની છે, સાચવી રાખવાની છે, એના ઘરે રાખવાની છે, અંતિમ દર્શન માટે રાખવાની. તો એ સંજોગોની અંદર અમે જ્યારે મૂકવા જઈએ છીએ કે ફ્યુનરલ વાનની સેવા આપીએ છીએ, એના ફોટા ન પડે, પહેલાંના ફોટા ન પડે, એસી મોર્ગના ફોટા ન પડે. એ બ્રાન્ડિંગનો એવી રીતે વિષય નથી. એ માઉથ પબ્લિસિટીથી થાય છે કે ભાઈ કોઈના ઘરે કોઈએ જોયું અને જરૂર પડે તો લાયન્સનો સંપર્ક કરો. પણ સાથે સાથે અમે જ્યારે એ પેલા વોટર બેડ આપીએ છીએ, એર બેડ આપીએ છીએ, ઓર્થોપેડિક બેડ આપીએ છીએ, તો આ બધી સેવા માટે પાછું બ્રાન્ડિંગ કરવું ને એના ફોટા મૂકવા જરૂરી છે કે લોકોને ખ્યાલ આવશે કે અહીંયા સેવા મળે છે ને નિઃશુલ્ક સેવા છે. તો અહીંયા ફોટા પડાવવાનો અર્થ આત્મશ્લાઘા સંતોષવાનો નથી. અહીંયા ફોટા પડાવી અને મૂકવાનો અર્થ એવો છે કે વધુમાં વધુ લાભાર્થીઓને આ બાબતની જાણ થાય અને આપણે વધુ સેવા કરી શકીએ. સર, તો તમે આમાં જે સેવાઓ કરો છો અને લાઈક તમે જે રીતના નામ લીધા, જે લોકો જે છે એ ગ્રાઉન્ડ લેવલ પર એકચ્યુઅલમાં એ સેવાઓ લોકો સુધી પહોંચે છે, એવું તમે કઈ રીતે કહી શકો? એક ને એક બે જેવી વાત છે. હું જૂનાગઢની વાત કરું, મારી વાત કરું, ને પછી એ વાતને સમગ્ર વિશ્વમાં ચાલતી તમામ લાયન્સ ક્લબ સાથે અને બીજા એનજીઓ સાથે સાંકળી લઉં. જે લોકોને સેવાની જરૂર છે એ તો ગ્રાસરૂટ જ છે, જમીન સાથે જોડાયેલો માણસ છે અને એને જ ઈ પૂરી પાડે છે. અહીંયા પેલા બીપીએલ ખોટા કાર્ડ જેવો વિષય છે જ નહીં. કરેક્ટ. ખ્યાલ આવે છે? સાહેબ, કોરોનાની અંદર આપણે બધાએ જોયું હશે કે લોકોની ઘરે, જરૂરિયાતમંદ લોકોની ઘરે અનાજની કીટ પહોંચી જતી હતી. યસ. બધા લોકો આનાથી સંમત છે. યસ. બરાબર. સાહેબ, જે લોકોના ઘરે અનાજની કીટ પહોંચતી હતી એને ગેસનું સિલિન્ડર છે એ કોઈ દેવા ગયું હતું? હા કે નહીં. કે સાંભળ્યું એવી સેવા કે 5 ગેસના બાટલામાં જરૂરિયાતમંદ જે આપીએ એવા? નહીં. નહીં. બરાબર.
એ ગેસનો બાટલો તો સામાન્ય માણસના ઘરમાં છે ને અમીર લોકોના ઘરમાં છે. કરેક્ટ. હવે સાહેબ જે માણસ 8,000 રૂપિયામાં નોકરી કરતો હતો એની નોકરી સમયમાં બંધ હતી, એનો પગાર અડધો થઈ ગયો તો અથવા તો નહોતો આવ્યો, બરાબર, તો એને તમે રાશનની સામગ્રી દેવો પણ રાંધે છે એમાં. કરેક્ટ. તો સાહેબ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનારે ગેસના બાટલાય દીધા, બરાબર. કેવી રીતે દીધા? આપણે એને પૂછી લીધું પછી શું જરૂરિયાત છે, કે સાહેબ આ ગેસનો બાટલો લાઇટ બિલ ક્યાંથી કરવું, બધા આ આપી જાય, પણ હવે રાતે પંખો તો ચાલુ કરો ને, તો એ વિષયનું 300 રૂપિયા લાઇટ બિલ તો આવે કે નહીં? તો સાહેબ આપણે લાઇટ બિલ ભર્યા. તો આ લાઇટ બિલ ભર્યા કે આ ગેસના સિલિન્ડર આપ્યા, કે મેં કીધું એમ કે રસ્તે ઉનાળામાં ચાલતો માણસ એના પગમાં ચપ્પલ પહેરાવ્યા, તો આ ગ્રાઉન્ડ ઉપર જ પહોંચ્યું ને. ના કરેક્ટ સર. એટલે ઇટ્સ લાઈક દેટ કે તમે બધા લોકો એ જુઓ છો કે એકચ્યુઅલમાં શું જરૂરત છે, નોટ જસ્ટ કે પબ્લિસિટી માટે કે એ તો લાઈક આમાં એક વસ્તુ કીધી ને કે ચેરિટી અને પબ્લિસિટી બે અલગ વસ્તુ જે છે, હું એમ કહીશ. એટલે યુ લુક ઇન ટુ ધ મેટર એન્ડ ધેન સોલ્વ ધ પ્રોબ્લેમ, રાઈટ? હું એવું કહું છું કે હું મેટરમાં જોઉં છું અને પ્રોબ્લેમ સોલ્વ કરું છું, એનો જસ હું જરાય નહીં લઉં. સાહેબ આ બધી બાબતો ઉપર સમાજ અમારું ધ્યાન દોરે છે. જે લોકો આર્થિક રીતે સદ્ધર નથી, બીજું એને જરૂરિયાત નથી, સાંભળજો, સદ્ધર નથી ને એને હાથ લાંબો કરવાની જરૂરિયાત પણ નથી, પણ એવા લોકો આવીને કહે સાહેબ અમારા વર્ગમાં આવી તકલીફો હોય છે, એટલે હું પૂછું તમને તકલીફ છે, તો કે સાહેબ મને નથી, પણ હું તમારું ધ્યાન દોરું છું. તો આ જ્યારે ધ્યાન દોરવાની વાત આવે ને એટલે અમને લાઇટ થાય. નો ડાઉટ અમારી પોતાની પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, અમારા પોતાના પણ રિસોર્સિસ છે કે જેનાથી અમે આઈડેન્ટિફાઈ કરીએ, પણ સાથે સાથે સમાજ ધ્યાન દોરે છે. એક વસ્તુ મને કેવી ગમશે કે કોરોનાની અંદર જે ઘરમાંથી કમાનાર પુરુષનું મૃત્યુ થયું, બરાબર, એનો જે પિલર હતો, ઇન્કમ સોર્સ હતો, એ બંધ થઈ ગયો. બાળકો નાના છે, એની વાઈફ જેને આપણે વિડો કહીએ છીએ, સાહેબ એના માટે રોજગારનું શું કરી શકાય? તો અમુક સ્ત્રીઓ એવી હતી કે જેના હાથમાં અન્નપૂર્ણા, એટલે એની રસોઈ ખૂબ સારી બનતી હતી. તો આપણે એને પૂછ્યું કે જો તમારી રસોઈ સારી બને છે, તમે ટિફિન સર્વિસ કરવા માગો છો, તો અમે એવું કરીએ કે તમને 30 ટિફિન લઈ દઈએ અને 30 ટિફિનનું 2 મહિનાનું ચાલે એટલા રાશનની વ્યવસ્થા કરી દઈએ. જો તમે ટિફિન બાંધી શકો એમાંથી રોજગાર ચલાવશો? શી સેડ યસ. અમે એને આ વ્યવસ્થા કરી દીધી. બીજી સ્ત્રીને પૂછ્યું કે ભાઈ તમે આવું કરી શકો? તો કે ના ભાઈ, આપણાથી સારી રસોઈ બનતી નથી. તો આપણે કીધું કપડાં ધોતા આવડે, ઇસ્ત્રી કરતા આવડે? તો આપણે એને વોશિંગ મશીન લેવડાવી દીધું, આપણે એને ઇસ્ત્રી લેવડાવી દીધી. તમને આવા કામ મળશે કે યસ મળશે. એમાંથી એની આવક જનરેટ થઈ. જેને બ્યુટી પાર્લરનું શીખવું હતું એ કરાવ્યું, જેને સિલાઈ મશીનની જરૂર હતી એને એ કરાવી. ઇવન જે લેબરર્સ જે છે, જેવા પુરુષની વ્યાખ્યામાં જેને મજૂર આપણે કહીએ છીએ, તો સાહેબ એને આપણે રેકડીઓ પણ અપાવી. તો એટ ધી એન્ડ ઓફ ધી સ્ટોરી કે મને કોર્ટમાં આવા વિષયો નથી મળતા, પણ આ બધા વિષયો મને સમાજમાંથી મળે છે, મારી 107 જણાની ટીમમાંથી મળે છે. એટલે યુ હેવ સોલ્યુશન ફોર એવરી વન. એમ આ વસ્તુ એવું નથી કે જસ્ટ કે ભાઈ એક સિલેક્ટિવ ગ્રુપ માટે છે, કે યુ હેવ સોલ્યુશન ફોર એવરી વન. એટલે એવો પ્રયત્ન છે કે આપણે બધાના સોલ્યુશન કરી શકીએ. ક્યાંક જસ્ટ ને ક્યાંક અબજસ્ટ બે જોડે ટ્રાવેલ કરતા હોઈએ છીએ, પણ એટ ધી એન્ડ ઓફ ધી સ્ટોરી વી આર ટ્રાઇંગ ટુ સેટિસ્ફાય ધી નીડ ઓફ ઈચ એન્ડ એવરી પીપલ અરાઉન્ડ અસ. સર આમાં બી જે ક્લબ્સ હોય છે ઘણા, તો એમાં બી એ રીતના કેટેગરીઝ હોય છે. સો ઇટ્સ લાઈક દેટ કોઈ એવું ઇલાઇટ સર્કલ જે હોય છે એમાં એ મેન્ટેન કરેલું હોય છે, પછી એમાં કોઈ ઈગો ક્લેશિસ આવે છે કે એવું કંઈ ફેસ? હ્યુમન બિંગ હોય ને એટલે ઈગો ક્લેસિસ તો આવવાના, કારણ કે તુંડે તુંડે મતી ભીના. દરેક લોકો જે છે એના વિચારવાના અભિગમ અલગ અલગ હોય. પણ લાયન્સની મુખ્ય ખાસિયત એ છે કે અહીં જોડાયેલા બધા લોકોનો એક કોમન અભિગમ છે, સેવા. લાયન્સમાં ચોક્કસપણે હરીફાઈ થાય છે, પણ સેવા માટે નહીં. લાયન્સમાં એવું હોય કે જય કિશનભાઈ આટલું કરે તો હું એનાથી વધારે કેમ ના કરું. હવે આ બધી વાતમાં એકબીજાથી આગળ નીકળવાના તબક્કામાં ઈગો ક્લેશ તો થાય જ. પણ આ જ્યારે ઈગો ક્લેશ થાય ને ત્યારે અમારી ક્લબમાં એક સરસ મજાની સિસ્ટમ છે, દેટ ઇઝ કોલ્ડ ટેલ ટ્વિસ્ટર. અમારી ક્લબમાં એક હોદ્દેદાર હોય જેની ફરજ છે ટેલ ટ્વિસ્ટરની. તો એ ક્લેસીસના સમયમાં એની આવડતનો ઉપયોગ કરી અને વાતાવરણને શાંત કરશે, ટેલ ટ્વિસ્ટિંગ કરીને મુદ્દાને બીજા ઉપર લઈ જશે અને એવું બેલેન્સ કરાવશે કે જેમાં વિજય થાય વી સૌ. એટલે જે મુખ્ય ગોલ છે ને એ અચીવ થાય ને એવા વાતાવરણ ઉપર લઈ જશે. અને ખાસ કરીને આ બધી જે એનજીઓસ છે એમાં પણ લીડરશીપની એક અલગ જ વાત હોય છે. તો આ લીડરશીપમાં આગળ આવવા માટે ઘણી વખત ઈગો ક્લેસીસ થતા હોય છે. એક્ઝેક્ટલી, યસ. પણ અહીંયા મુખ્ય સારી બાબત એ છે કે આ ઈગો ક્લેસીસ થયા બાદ અને લીડરશીપની મતલબ ફોર એક્ઝામ્પલ એનું ઇલેક્શન છે કે સિલેક્શન છે, તો એનું પરિણામ આવ્યા બાદ એ બંને લીડર સાથે બેસી અને પાછી સર્વિસની જે જર્ની છે ને એ કન્ટિન્યુ કરે. દેટ ઇઝ વોટ ઇઝ ધી બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લાયન્સ ઇન્ટરનેશનલ, કે જેના કારણે
અમે એમાં જોડાઈ રહેલા છીએ, જીવીશું ત્યાંથી જોડાયેલા રહેશું, અને આ સંસ્થાએ 100 વર્ષ એટલે પૂરા કરેલા છે. સર આ બધી વસ્તુઓ માટે આઈ નો દેટ કે ઘણા ફંડ્સની રિક્વાયરમેન્ટ હોતી હશે, તો ફંડ્સની ટ્રાન્સપરન્સી કઈ રીતના હોય છે અને હાઉ ડુ યુ મેન્ટેન ફંડ્સ એમ એ કઈ રીતના? પહેલી વાત તો કે કોઈ પણ ચીજ પૈસા વગર થતી નથી. કરેક્ટ. એટલે લાયન્સ ઇન્ટરનેશનલમાં પહેલાં તો જે સભ્ય હોય એ સભ્યનું પોતાનું એક સબસ્ક્રિપ્શન એને ભરવાનું હોય જે ડોલરમાં હોય. કોઈ વ્યક્તિને લાયન્સમાં સભ્ય થવું છે, એન્યુઅલ મેમ્બરશિપ કે પછી ઇટ્સ લાઈક હું સમજાવું આખું સ્ટ્રક્ચર, શોર્ટમાં જ કહું કે કોઈ વ્યક્તિને દાખલ થવું છે, ફર્સ્ટ ટાઈમની એન્ટ્રી લે છે તો $35 દેટ ઇઝ એન્ટ્રી ફી, દેટ ઇઝ કોલ્ડ ચાર્ટર ફી. પછી દર વર્ષે યરલી સબસ્ક્રિપ્શન હોય છે જે ક્લબ નક્કી કરતી હોય છે. તો એમાંથી $50 છે એ લાયન્સ ઇન્ટરનેશનલ લઈ જાય. ઓકે, બરાબર, એ ફંડ ત્યાં જતું રહે જે લોકલ સબસ્ક્રિપ્શન હોય એમાંથી, બાકીનું છે એ ક્લબની સર્વિસ એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટી માટે વપરાય. તો લાયન્સમાં એક એવી સિમ્પલ અને સરસ સિસ્ટમ છે કે એને 2 એકાઉન્ટ મેન્ટેન કરવાના. એક બેંક એકાઉન્ટ જે છે ને એમાં સબસ્ક્રિપ્શન આવશે, એમાંથી ઇન્ટરનેશનલનું કોન્ટ્રીબ્યુશન જશે, અને પછી જે વધશે એમાંથી સભ્યોની મિટિંગના ખર્ચ થશે. બીજું જે એકાઉન્ટ છે એમાં જો કોઈ ડોનેશન આવે છે સર્વિસ એક્ટિવિટી માટેનું તો એ સીધું એમાં જશે. એટલે હું એવું કહું કે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર ફંડ રેઝિંગ માટે ફટાકડા વેચાણનો કાર્યક્રમ કરે દર વર્ષે. યસ. અને એમાંથી અમે 8 થી 10 લાખ રૂપિયા જેવું ફંડ રેઝ કરીએ. આ ફટાકડા વેચવાના કાર્યક્રમમાં તમે ત્યાં મુલાકાત લેવા આવો અને તમને માની લો કે ચા પાણી ઠંડાની કોઈ સલાહ કરવામાં આવે તો એ ખર્ચ છે એ ફટાકડાની આવકમાંથી બાદ ન થાય. જે મેમ્બરે તમને સલાહ કરી છે એના ખીચામાંથી ખર્ચ ભોગવાય, ક્લબમાંથી પણ ન થાય, અને ફંડ રેઝ જે થાય છે એમાંથી પણ ન થાય. કારણ કે અલ્ટિમેટલી તે ફંડ રેઝ કરવામાં આવે છે ને ઇટ ઇઝ ધી ફંડ ઓફ ધી સોસાયટી. ઓકે, એના અમે ટ્રસ્ટી છીએ. એમાં એક પણ રૂપિયો ગેરવલ્લે ન જાય એ જોવાની જવાબદારી લાયન્સના દરેક સભ્યની છે. એટલે 2 બેંક એકાઉન્ટ છે જેનાથી આ ટ્રાન્સપરન્સી મેન્ટેન થાય છે. ફોર એક્ઝામ્પલ, અમને કોઈ એમ કે ભાઈ તમે શું કરો છો, કેમ કરો, તો એને મારી પાસબુક જ બતાવવાની. ઓકે, એટલે એ બધા મેમ્બર્સ માટે ટ્રાન્સપરન્સી છે. અને એ આખા આંતરરાષ્ટ્રીય લેવલે છે, 200 દેશમાં આ કોમન પ્રથા છે. ઓકે, એટલે ડેબિટ ક્રેડિટની એન્ટ્રીઝ બધી તમે એમ બતાવો છો, પાસબુક જ બતાવવાની. હવે સર થોડું ફિલોસોફિકલ ક્વેશ્ચન પૂછીશ કે તમે જે રીતના કીધું કે ઘણા લોકો હોય છે ઓલરેડી, સપોઝ પાસ્ટ ઇલેક્ટેડ મેમ્બર જે છે ઓર જે પાસ્ટ ચેરપર્સન છે, સપોઝ કોઈ બીજું આવે છે, તો એ લોકો કઈ રીતે મેનેજ કરે છે બધી એક્ટિવિટીઝને? એમાં એવું નથી થતું કોઈ દિવસ કે હું કરી રહ્યો છું તો તું ના કર, તું કરી રહ્યો છું, એટલે ઇટ્સ લાઈક એમાં બી હું એ જ ક્વેશ્ચન પૂછીશ કે એમાં સ્પેસિફિકલી એમાં ઈગો ક્લેશિસ જોવા મળે છે? કારણ કે એક પોસ્ટ માટે ક્યાંય બી મેં જોયું છે કે એક પોસ્ટ માટે જે લોકો લડતા હોય છે એમના વચ્ચે ઘણા ઈગો ક્લેશિસ થાય છે. વાત સાચી છે. જ્યારે પદની વાત આવે ને, યસ, બરાબર, ત્યારે આ બધી વાતો થશે, પણ એ વ્યક્તિ ઉપર નિર્ભર છે કે પદને કેવી રીતે જોવે છે. કરેક્ટ. ઉદાહરણ તરીકે હું મારી વાત કરું તો મેં લાયનવાદમાં મારી કારકિર્દીમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરી. ચાર્ટર્ડ મેમ્બર, વાઇસ પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટરનો મેમ્બર, ક્લબ પ્રેસિડેન્ટ 5 વર્ષ માટે, પછી જોઈન્ટ ચેરમેન થયો, રિજિયન ચેરમેન થયો, અલગ અલગ ડિસ્ટ્રિક્ટના પોર્ટફોલિયો ઉપર મેં અલગ અલગ વિષયોમાં મારી સેવા આપી. અને એવું પણ બન્યું કે ડિસ્ટ્રિક્ટ લીડરશિપ માટે હું આગળ પણ આવ્યો. મેં 2017થી ડિસ્ટ્રિક્ટ લીડરશિપમાં આગળ આવવા માટેના પ્રયત્ન કર્યા. મને શરૂઆતમાં એક જ્યારે પ્રશ્ન પૂછ્યો સ્ટ્રગલ, યસ, હું આજની તરીકે કહું છું કે આઈ હેવ નોટ ડન એની કાઇન્ડ ઓફ સ્ટ્રગલ ફોર ધેટ ડેઝિગ્નેશન. ઓકે, મેં તો હંમેશા એને પામવાનો પ્રયત્ન કર્યો અને એ પદ માટે મારી જાતને લાયક બનાવવાનો પ્રયત્ન કર્યો. મારી સામે પણ હરીફ ઉમેદવારો હોય, બરાબર, એના પણ અલગ અલગ વિષયો હોય, એ એમની વાત રજૂ કરે, હું મારી વાત રજૂ કરું, પણ મારી વાત હંમેશા એવી હોય છે કે જે પ્રેમથી ગળે ઉતરી જાય છે. મારે આંબા કે આંબલી બતાવવાની જરૂરિયાત ઊભી નથી થતી, પણ મેં અત્યાર સુધી જે કર્યું છે એના લોકો વિટનેસ છે ને, એ મારી વિટનેસવાળી જે વાત છે, મારી પ્રવૃત્તિ જેવાળી વાત છે, એ જ મારા કામને આગળ લઈ જાય છે. એટલે ત્યાં ઈગો ક્લેશ 100% થાય, કારણ કે હી વોન્ટ્સ ટુ અચીવ ધેટ ડેઝિગ્નેશન, આઈ વોન્ટ ટુ અચીવ ધેટ ડેઝિગ્નેશન. પણ આ ડેઝિગ્નેશન મેળવવાની હરીફાઈમાં હું લાયનવાદને ધંધામાં નથી લઈ જતો. લાયનવાદનો મુખ્ય હેતુ સેવાનો છે. એ સેવાના હેતુને વળગી રહી અને ડિસ્ટ્રિક્ટ લેવલે કે ક્લબ લેવલે કે એનાથી કોઈ ઊંચા સ્તરે મારે કેમ પારદર્શક વહીવટ સ્થાપવો અને વધુમાં વધુ લોકોને કેમ એમાં જોડવા,
અને બધાની સાથે રહીને ટીમના કેપ્ટન તરીકે ચોકા છક્કા મારે નથી મારવાના, પણ ટીમના કેપ્ટન તરીકે મારે એવું વાતાવરણ ઊભું કરવાનું કે જેથી કરીને મારી સાથે જોડાયેલી ક્લબ, એ ક્લબના દરેક પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરર એ લોકો ચોકા અને છક્કા મારી શકે ને, એ જવાબદારી મારી છે. એટલે હું એ પદ માટે થઈ અને મારું કદ ત્યાં સુધી પહોંચે એવી રીતે પ્રયત્નશીલ રહું છું. એના કારણે મારી કોઈ લાગણીઓ દુભાતી નથી કે હર્ટ થતી નથી, અને સામેવાળાની થાય તો એની ચિંતા કરવાની મારે જરૂરિયાત નથી. સો રિસેન્ટલી હવે ઇલેક્શન આવે છે 5th એપ્રિલે. યસ. તો વોટ ઇઝ ઇટ અબાઉટ ને તમે એમાં કઈ રીતે કેન્ડિડેટ છો, એમ શું કઈ પોસ્ટ પર? આગામી 5 એપ્રિલ 2026ના રોજ ભુજ ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની અંદર લાયન્સના આગામી નેતા, ડિસ્ટ્રિક્ટ લેવલના, જેને ગવર્નર કહી શકાય, તો સેકન્ડ વાઇસ ગવર્નર, ફર્સ્ટ વાઇસ ગવર્નર અને ગવર્નર, આના માટેની એક ઇલેક્શન કે સિલેક્શન પ્રક્રિયા થઈ રહી હોય છે. અત્યારે એ ઇલેક્શનના મોડમાં છે. ઓકે. તો આ ઇલેક્શનના મોડમાં અત્યારે ત્યાં 2 ઉમેદવાર છે. એમાંથી એક ઉમેદવાર હું છું, બીજા જે ઉમેદવાર છે એ એમની વાત કરે છે, પણ એમની જે મુખ્ય વાત છે એ લાયનવાદમાં BNI કલ્ચર લાવવાની છે. અને અમારી જે મુખ્ય વાત છે એ છે કે આપણે બિઝનેસમાં એસ્ટાબ્લિશ થયા છીએ, હવે લાયન્સમાં આવ્યા છીએ, આપણે અહીંયા સેવા કરવાની છે, અને એ સેવાની સાથે સાથે સ્વાર્થની ભેગો પરમાર્થ નથી કરવો. પરમાર્થ કરીએ ને એની ભેગો સ્વાર્થ સધાઈ જાય એવું એક હેલ્ધી વાતાવરણ કે જેનાથી લાયનવાદમાં જોડાયેલા 2000થી વધુ મિત્રો એકબીજાની નજીક આવે, ન માત્ર વ્યવસાયની રીતે આવે પણ પારિવારિક રીતે આવે, બંધુત્વ વધે, અને એ બંધુત્વની સાથે બધાની આવક પણ વધે. કેવી રીતે? કારણ કે બધા સંકળાયેલા છે, તો એ સંકળાયેલા લોકો એકબીજાના પૂરક બનશે, એકબીજાના ઉપયોગી થશે. આવું વાતાવરણ ઊભું કરવાનું છે. પણ સેવાનું માધ્યમ જે છે એને ઓછું વજન આપવાનું અને વ્યવસાયનું માધ્યમને વધારે વજન આપવાનું એ લાયન્સનું કલ્ચર નથી, અને એ લાયન્સને ફાવતું પણ નથી. બાકી તો BNIમાં જાય ને લોકો, શા માટે લાયન્સમાં આવે? BNIનો મોટો બીજો છે, લાયન્સનો મોટો બીજો છે. ઓકે. સો મેઇન ફોકસ ઇઝ સોશિયલ સર્વિસ. આટલા તમે કારકિર્દી જે છે સર, 15 વર્ષનું તમે જે કીધું, આ ટાઈમલાઈનમાં કોઈ એવી ટફેસ્ટ સિચ્યુએશન પડી હોય સ્પેસિફિકલી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં, કોઈ એવી ટફેસ્ટ સિચ્યુએશન, કોઈ એવો ઇન્સિડન્ટ? સર્વિસ એક્ટિવિટીમાં પણ ટફેસ્ટ સિચ્યુએશન જોઈ છે, અને એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટીમાં પણ ટફેસ્ટ સિચ્યુએશન જોઈ છે. કારણ કે પદ સુધી પહોંચવાનો પ્રયત્ન મેં 2017થી ચાલુ કર્યો. 2017માં એવું થયું કે મારી સામે કોઈ સિનિયર નેતા આવ્યા અને એણે કીધું કે મારી ઉંમર એટલી છે, તારી ઉંમર નાની છે, મારી પાસે ટાઈમ ઓછો છે, તારી પાસે ટાઈમ વધારે છે. એમની વાત માનીને મેં મારું કેન્ડિડેચર છે એ પાછું ખેંચ્યું. પછી 2018માં ફૂલ ફ્લેજ ઇલેક્શન જ લડ્યા. ઓકે. પણ એ ઇલેક્શનમાં લાયનવાદનો જે જન્મત હતો એણે મને એવું કીધું કે મારે હજી આવવાની વાર છે. તો એ જ વાત પણ ચાલી ગઈ. ઇટ વોઝ ધી ટફેસ્ટ સિચ્યુએશન ઓફ માય લાઈફ. કારણ કે હારને પચાવવીને એ ખૂબ અઘરી હોય છે, પણ એ સમયની અંદર હું એવું માનતો હતો કે હું હાર્યો નથી. મને લોકોએ કીધું છે કે તારે થોડા વધારે હોમવર્કની જરૂર છે, એટલે વધારે હોમવર્ક કરીને મારે પાછું આવવાનું. ને 2018માં પાછો પણ આવ્યો. તો ત્યારે પણ એક 72 યર્સના કેન્ડિડેટ આવ્યા, જેને મને ફરીથી એવી વાત કરી કે ભાઈ દોસ્ત, તારી પાસે તો તને 37 વર્ષ થયા, મને 72 થયા, તો જરા જો ને હું આવું તો આવતા વર્ષે આવજે. ફરીથી મન મોટું રાખ્યું. પણ પછીના જે વર્ષો હતા એ વર્ષોમાં કોરોનાની વાત આવી, અને સ્થાનિક લેવલે મારી જરૂરિયાત વધારે હતી. ડિસ્ટ્રિક્ટ લેવલે ત્યારે એડમિનિસ્ટ્રેશનને પ્રાયોરિટી નથી આપવાની, તો મેં અહીંયા ધ્યાન દીધું. અને હવે પાછો કમર કસીને 2017માં જે ઉત્સાહ હતો ને એનાથી ડબલ ઉત્સાહ, 2017માં જે એક્સપિરિયન્સ હતો ને એનાથી વધારે એક્સપિરિયન્સ, 2017નું જે નોલેજ હતું ને એનાથી વધારે નોલેજ, અને 2017માં જે ખર્ચ કરવાની કેપેસિટી હતી ને એના કરતાં વધારે ખર્ચ કરવાની માનસિકતા અને ક્ષમતા સાથે ફરીથી હું મારા ડિસ્ટ્રિક્ટ પાસે આવ્યો છું. અને ડેફિનેટલી મને મારા ડિસ્ટ્રિક્ટ ઉપર ભરોસો હોય ને, ડિસ્ટ્રિક્ટને મારી ઉપર ભરોસો છે. એટલે આ વખતે પણ ઈશ્વરની કૃપાથી 100% સફળતા તરફ જઈ રહ્યો છું. ઇટ્સ ઓલ ધ બેસ્ટ ફોર દેટ સર, ઓલ ધ થેન્ક્સ ફોર દેટ. બિફોર કન્ક્લુડિંગ સર, હું એક લાસ્ટ ક્વેશ્ચન એ પૂછીશ કે અમારા બધા વ્યુઅર્સ જે છે, લોયર્સ જે છે, અને સ્પેશિયલી સોશિયલ વર્કર્સ છે, એને તમે શું એડવાઇસ આપશો? ટૂંકી એડવાઇસ રિવ્યુ. હા, એડવાઇસ તો એક જ હંમેશા હોય છે કે બને ત્યાં સુધી એડવાઇસ આપવી નહીં. કારણ કે અમે સલાહના માણસ નથી,
અમે સહયોગના માણસ છીએ. અરે વાહ. એટલે સલાહ નથી આપી, પણ એવું કહું છું કે આપણે બધાએ આપણી ક્ષમતા મુજબ જ્યાં આપણો સહયોગ આપી શકાતો હોય ત્યાં આપવો જોઈએ. Great, sir. Great, sir. Now we would like to ask you કે how was your experience on pod trip, sir? કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? મારો એક્સપિરિયન્સ કહું તો મને એવું લાગ્યું કે આજે મને મારી જાત માટે સમય કાઢવાની તક મળી. આ બધા એવા સંસ્મરણો મને વાગોળવાની તક મળી જે હું મારા બીજી શેડ્યુલમાં નહોતો કરી શકું. Yes. અને સાથે સાથે એક સજ્જન માણસ સાથે મને સંવાદ કરવાની તક મળી. દેટ ઇઝ વોટ ઇઝ માય ગુડ એક્સપિરિયન્સ ઓફ પોટ્રી. Thank you so much. Thank you so much for being here, sir. Thank you so much. Thank you. Pod Trip, the Gujarati podcast show.